હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીની યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આરએમસી જુનિયર ક્લાર્કની જે 128થી વધારે પોસ્ટ આવી ચૂકી છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. અને સાથે સાથે જે 2021નું આરએમસી જુનિયર ક્લાર્કનું પેપર હતું, આ પેપરની અંદર જીકેના કેવા પ્રશ્ન પૂછાણા હતા એનું પણ એનાલિસિસ જોવાનું છે અને સાથે સાથે સોલ્યુશન પણ કરવાનું છે. ઓકે, તો આ વિડીયોમાંથી મને એવી આશા છે કે મારા વહાલા વિદ્યાર્થીઓને કંઈક નવું જાણવા મળશે. આ વિડીયોના અંત સુધીમાં ચોક્કસપણે કંઈક નવું જાણીને જશો, કંઈક જીકેના એકાદા બે ફેક્ટ નવા જાણીને જશો એવી હું તમને ખાતરી આપું છું. તો મિત્રો, વિડીયો જે છે એ સ્ટાર્ટ કરીએ. આરએમસી જુનિયર ક્લાર્કના ફોર્મ ભરાવાની શરૂઆત 21/12/2023થી થઈ ચૂકી છે અને એ ફોર્મ ભરાવાની લાસ્ટ ડેટ છે 10/1/2024. પણ મિત્રો, આપણે આ તારીખ સુધી વાટ જોવાની નથી. પછી સર્વર હેંગ થઈ હોય કે પછી અન્ય કોઈ કારણથી આપણે ભૂલી જઈએ તો પછી પસ્તાવાનો વારો આવે ભાઈ, બીજું કાંઈ ના થાય. ઓકે, તો અત્યારે જ જઈને ફોર્મ ભરવાના છે. પણ આ ફોર્મ ક્યાં ભરવાના છે? ઓજાસ ઉપર તો સાહેબ અમને કંઈ દેખાતું નથી. ઓજાસ ઉપર તો જાહેરાત નથી આવી. ઓકે, ઓજાસ ઉપર જાહેરાત નહીં આવે કેમ કે આ આરએમસીની ભરતી છે, તો એની વેબસાઇટ ઉપર તમારે જવું પડશે. rmc.gov.in આ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરાવાના અત્યારે શરૂ છે. તો વહેલી તકે આ વિડીયો પૂરો કરીને ફોર્મ ભરી દેજો. ઓકે, વાત કરીએ આપણે ટોટલ 128 મિત્રો જગ્યા આવી છે, જેમાંથી કેટેગરી વાઇઝ જગ્યાનું લિસ્ટ તમે તમારી રીતે શાંતિથી એક વખત જોઈ લેજો. સાથે સાથે મિત્રો, બીજી પણ ઘણી બધી પોસ્ટ બહાર પાડી છે. તો જો આમાંથી તમે સ્પેસિફિક કોઈ સિલેબસ કરેલો હોય, ઓકે, આમાંથી કોઈ કોલેજ કરેલી હોય તમે કોઈ પણ સ્પેસિફિક સબ્જેક્ટની અંદર, તો તમે એની અંદર પણ એપ્લાય કરી શકો છો. પણ આપણે આજે જેના લગ્ન છે એના ગીત ગાવાના છે. ઓકે, તો આપણે વાત કરશું એ જુનિયર ક્લાર્કની વાત કરવાના છીએ. મિત્રો, સૌપ્રથમ અત્યારે આ જુનિયર ક્લાર્કનો સિલેબસ આવેલો નથી. ઓકે, આ જે સિલેબસ અહીંયા તમને દર્શાવ્યો છે એ સિલેબસ જૂની એક્ઝામ એટલે કે 2021નું જે પેપર લેવાનું એનો છે. પણ મિત્રો, જીકે જે છે એ કોઈ દિવસ બદલાવાનું નથી. આ સિલેબસ જે છે એની અંદર આ જે ટોપિકનું ભારણ આપ્યું છે એ કદાચ આગુ પાછું થાય, પણ સિલેબસમાં વધારે પડતો કોઈ ચેન્જીસ આવવાની સંભાવના નથી. કેમ કે આ કોઈ ગૌણ સેવાની કે જીપીએસએસબીની કે એવી કોઈ ભરતી નથી. રાઈટ, આ આરએમસીની ભરતી છે ભાઈ, એટલા માટે હું કહું છું. ઓકે, તો સિલેબસમાં એટલો બધો મેજર ચેન્જીસ આવવાના ચાન્સીસ નહિવત છે. એટલા માટે આપણે અત્યારે સંદર્ભ તરીકે આ જે જૂના પેપરનો સિલેબસ છે એને ધ્યાને લેવાનો છે. શું હતો સિલેબસ ભાઈ? તો મિત્રો, સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ જે છે એનું વેઇટેજ 25 માર્ક્સ, 25 માર્ક્સનું વેઇટેજ જે છે એ આનું હતું. અને 25 ક્વેશ્ચન સ્પેસિફિક આમાંથી પૂછ્યા હતા. ઓકે, એક ક્વેશ્ચન આગા પાછો નહોતો કર્યો, એ હું તમને બતાવીશ. તો યાદ રાખવાનું છે ભાઈ, આમાંથી પણ ટોટલ 19 માર્ક્સ જે છે એનું જીકે આવેલું હતું અને બાકીના જે માર્ક્સ છે, ઓકે, બાકીના 6 માર્ક્સ છે એનું કરંટ અફેર્સ પૂછ્યું હતું. ઓકે, 19 માર્ક્સનું ટોટલ જીકે આવેલું હતું. હવે આ જીકેમાંથી પણ આપણે સ્પેસિફિક એનાલિસિસ કર્યું તો જાણવા મળે છે કે ઇતિહાસ આ લોકોએ 6 માર્ક્સનો પૂછેલો છે. સાથે સાથે ભૂગોળ અને જિલ્લાના 4 માર્ક્સ, ઓકે, 4 માર્ક્સનું ભૂગોળ અને જિલ્લાના ક્વેશ્ચન મળશે. બંધારણના 3 પ્રશ્ન મળશે. કરંટ અફેર્સના 6 અથવા તો 7 પ્રશ્ન કહી શકાય. ઓકે, કારણ કે એક પ્રશ્ન જે છે જીકે રિલેટેડ પણ કહી શકાય. વારસાના 2 પ્રશ્ન પૂછેલા છે. અર્થતંત્રનો 1, સાહિત્યનો 1 અને સામાન્ય વિજ્ઞાનનો 1 પ્રશ્ન. આ રીતે ટોટલ 25 માર્ક્સનું વેઇટેજ જે છે એ આ રીતના પૂછેલું છે. ક્લિયર? તો એમાંથી આપણે જોશું કે ભાઈ ઇતિહાસના સૌથી વધારે ક્વેશ્ચન છે, ભૂગોળ અને જિલ્લાના સૌથી વધારે ક્વેશ્ચન છે, 10 ક્વેશ્ચન તો આના જ છે. બીજા 6 થી 7 પ્રશ્ન કરંટ અફેર્સના છે. રાઈટ, તો અહીંયાથી આપણને ખબર પડે છે કે જે આ પરચુરણ ટોપિક છે, ઓકે, એમાંથી પણ બહુ ઇઝી લેવલના ક્વેશ્ચન હતા. ઓકે, તો આપણે કોના ઉપર ભારણ આપવાનું છે એ અહીંયાથી ખબર પડશે કે ઇતિહાસ, ભૂગોળ ને જિલ્લાનું એ તો કરી જ લેવાનું છે કેમ કે એમાંથી જીકેના પ્રશ્ન સૌથી વધારે બનતા હોય છે. રાઈટ,
તો આપણી પાસે આ એનાલિસિસ પણ આવેલું છે. તો આના વિશે પણ આપણે ધ્યાને રાખવાનું છે. સાથે સાથે મિત્રો તમે જોશો તો અહીંયા ગુજરાતી ભાષા અને વ્યાકરણ સહિત અંગ્રેજી ભાષાનું વ્યાકરણ પણ તમને જોવા મળશે. ગુજરાતી ભાષા, આ ભાષા લખેલું છે ભાઈ. ભાષાની અંદર વ્યાકરણ તો આવી જ જાય, પણ સાથે સાથે અહીંયા વોકેબ ગુજરાતી શબ્દ ભંડોળનો પણ સમાવેશ થઈ જાય. ક્લિયર? અંગ્રેજી ભાષા તો ભાષા જ્ઞાનની અંદર બે વસ્તુનો સમાવેશ થઈ જાય, વોકેબે આવી જાય અને ગ્રામરે આવી જાય. ક્લિયર? તો આ પૂછ્યું છે ભાઈ ટોટલ 30 માર્ક્સનું. ઓકે, અંગ્રેજી અને ગુજરાતી ટોટલ 30 માર્ક્સનું પૂછ્યું છે. હવે આનું સોલ્યુશન જે છે એ આપણે સોનક્ષર જે છે એ તમને કરાવવાના છે. સોનક્ષર જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશનું સોલ્યુશન આપને ઓલ્ડ પેપરનું કરાવી દેશે. રાઈટ? તો આ 30 માર્ક્સનું તમારે ચિંતા મૂકી દેવાની છે. ક્લિયર? એનો વિડીયો પણ ટૂંક સમયમાં જ આપણી ચેનલ ઉપર આવી જશે. એ સિવાય વાત કરીએ ભાઈ કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરનું ખાલી જીકે રિલેટેડ સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચન પૂછ્યા હતા. કેટલા? ટોટલ 25 પ્રશ્ન. ઓકે, ટોટલ 25 પ્રશ્ન પૂછ્યા હતા કોમ્પ્યુટરમાંથી. આ સ્પેસિફિક અલગથી આપવામાં આવેલું હતું, કારણ કે જુનિયર ક્લાર્કની ભરતી છે તો કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન તો તમારી પાસે હોવું જ જોઈએ. એટલા માટે કહું છું કે આ વિષય જે છે એનું ભારણ બદલાવાના ચાન્સીસ ઓછા છે. ક્લિયર? તો આ 25 માર્ક્સનું કોમ્પ્યુટર થઈ ગયું ભાઈ. એ સિવાય મેથ્સ અને રીઝનિંગ આ બંને થઈને 20 ગુણ હતા. ઓકે, 20 ગુણનું મેથ્સ પ્લસ રીઝનિંગ. ઓકે, તો એમાંથી પણ મિત્રો તમે સવાલ જોશો ને, 2021ના પેપરના સવાલ જોજો મેથ્સ રીઝનિંગના, 3 થી 4 પ્રશ્ન તમને અઘરા લાગી શકે. બાકી જેટલા પણ પ્રશ્ન હતા ને એ બધા કોમન સેન્સથી થાય એવા હતા. ઓકે, એમાં બહુ કાંઈ જાજુ વિચારવા પણ જ નહોતું. કોમન સેન્સથી આ પ્રશ્નના જવાબ આવી શકે એવા હતા. ક્લિયર? તો આપણે સમય મળશે તો આની પણ ટ્રાય કરીશું કે કોમ્પ્યુટર અને મેથ્સ રીઝનિંગ જે છે એનું સોલ્યુશન પણ મૂકીએ. ઓકે, તો આ રીતના ભાઈ 100 માર્ક્સનું પેપર હતું. આ સિલેબસ આઈ હોપ કે તમને સમજાઈ ચૂક્યો હશે, અને આનો સ્ક્રીનશોટ લેવો હોય તો એ લઈ લેજો. ક્લિયર? હવે મિત્રો જો આપણે આની લાયકાતની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર જે છે જેણે કોલેજ કમ્પ્લીટ કરી લીધી છે એ તમામ આ ફોર્મ ભરી શકશે. રાઈટ? પછી પગાર ધોરણ અને વય મર્યાદા ભાઈ પાસ કરી લઈએ પછી પગારની વાત. 5 વર્ષ માટે ફિક્સ પે હશે, 26,000 પગાર હશે. એ બધી વાત આપણે પાસ થઈ ગયા પછીની છે, પણ વય મર્યાદા ખાસ જોવાની છે. તો મિત્રો વય મર્યાદા 18 થી લઈ 35 વર્ષ સુધીની આપી છે. હવે આમાં પણ ખાસ ધ્યાન લેવાનું છે કે આરક્ષિત વર્ગના કોઈ પણ ઉમેદવાર માટે 5 વર્ષની છૂટછાટ આપે છે આરએમસી. અને એમાં પણ જો આરક્ષિત વર્ગની મહિલા હોય, જો આરક્ષિત વર્ગના મહિલા કોઈ ઉમેદવાર ફોર્મ ભરે તો એમને 10 વર્ષની છૂટછાટ, એટલે કે 5 વર્ષ આરક્ષિતના અને 5 વર્ષ મહિલા અનામતના, આ રીતના ટોટલ 10 વર્ષની છૂટ મળશે. એટલે કે મેક્સિમમ 45 વર્ષની વય મર્યાદા રહેશે. ઓકે, તો આ પણ આપણે ધ્યાને લેવાનું છે. તો આ લિમિટ પણ ધ્યાને લેવાની છે. ઓકે, આગળ વાત કરીએ ભાઈ અરજી પ્રક્રિયા. તો અરજી પ્રક્રિયા તમે આ વેબસાઇટ ઉપરથી કરશો, rmc.gov.in. ઓકે, આ રીતનું તમને દેખાશે ભાઈ. આ વેબસાઇટ ઉપર જશો ને એટલે આ રીતનું પેજ ઓપન થશે, જેની અંદર આ વિવિધ પ્રકારની શું આપવામાં આવેલી છે, પોસ્ટ આપવામાં આવેલી છે. આપણે એપ્લાય કોના માટે કરવાની છે? જુનિયર ક્લાર્ક માટે. તો એપ્લાય ઓનલાઈન કરી તમે એપ્લાય આગળની પ્રોસેસ જે છે એ પૂર્ણ કરી શકો. ક્લિયર? મિત્રો આગળ પેપર સોલ્યુશન જોઈએ એ પહેલા વાત કરવી છે મારે. વેબડેમી ઉપર અત્યારે 2 કોર્સીસ અવેલેબલ છે, એક માસ્ટર કોર્સ અને મેગા માસ્ટર કોર્સ. વિદ્યાર્થીઓને મેગા માસ્ટર કોર્સ અને માસ્ટર કોર્સ વચ્ચે ડિફરન્સ ખ્યાલ નથી. એ લોકોના ઘણા બધાના મેસેજ આવતા હોય છે. તો મિત્રો ધ્યાને લેવાનું છે કે માસ્ટર કોર્સ આપણું જે છે, જે ગુજરાતના વિદ્યાર્થીઓનો સૌથી ચહીતો કોર્સ છે, એ અંગ્રેજી ગ્રામર, અંગ્રેજી વોકેબ, ગણિત, રીઝનિંગ અને ગુજરાતીનો કોર્સ છે. એટલે કે આ કોર જે આપણા 4 સબ્જેક્ટ કહી શકાય, જે મુખ્ય 4 વિષય કહી શકાય, એનો કોર્સ એટલે આ માસ્ટર કોર્સ. સોનક્ષર વિશે આપ સૌ પરિચિત જ છો. રાઈટ? માસ્ટર કોર્સથી પણ આપ સૌ પરિચિત છો. એ સિવાય સ્પોકન ઇંગ્લિશનો કોર્સ, 501 ગોલ્ડન રૂલ્સ, એનસીઆરટી ક્રેશ કોર્સ, બેઝિક ઇંગ્લિશ જો તમારે શીખવું છે, એકદમ પાયાથી શીખવું છે, તો એનો કોર્સ, રમતગમત યોજના, ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ,
PSI ની ટેસ્ટ સિરીઝ, SSC નો કોર્સ, ઓકે, SSC પેપર સોલ્યુશન નો પણ સમાવેશ થઈ જાય છે, GPSSB, GSSSB ના પેપર સોલ્યુશન, CCE ની ટેસ્ટ સિરીઝ, આ તમામે તમામ વસ્તુ જે છે એ તમને આ કોર્સની અંદર મળશે, આ તદ્દન ફ્રીમાં મળશે, રાઈટ? તો આ માસ્ટર કોર્સની પ્રાઇસ અહીંયા લખેલી છે ભાઈ, આ ન્યૂ યર ઓફર સ્વરૂપે આ પ્રાઇસ તમને જોવા મળશે એપ્લિકેશનની અંદર. તો મિત્રો 4 મુખ્ય વિષયનો કોર્સ છે આ માસ્ટર કોર્સ, ક્લિયર કર્યું. હવે જે મેગા માસ્ટર કોર્સ છે, આ મેગા માસ્ટર કોર્સ મિત્રો દરેક એક્ઝામ માટેનો છે. આની અંદર આ માસ્ટર કોર્સ તો આખો આવી જશે, ક્લિયર? માસ્ટર કોર્સમાં તમને જેટલી વસ્તુ મળે છે એ બધી જ વસ્તુ તમને મેગા માસ્ટર કોર્સમાં મળશે. પણ એ ઉપરાંત સાથે સાથે તમને શું મળશે ભાઈ? જીકે, જનરલ વિષયો, જે પ્રિલિમિનરી એક્ઝામની અંદર જેટલા પણ જનરલ વિષયો આવે છે, આ તમામે તમામ વિષય, ઓકે, આ તમામે તમામ વિષય તમને આની અંદર મળી જશે, ઓકે. તો આ આપણો મેગા માસ્ટર કોર્સ છે, દરેક એક્ઝામમાં ચાલે એવો મેગા માસ્ટર કોર્સ, ઓકે. વારંવાર દરેક એક્ઝામ માટે અલગ અલગ કોર્સ લેવાની જરૂર નથી, આ કોર્સમાં બધું આવી જશે, ક્લિયર? સાથે યાદ રાખવાનું છે, અત્યારે જે આ ન્યૂ યર ઓફર છે તો એ નિમિત્તે ડ્રાઈવર અને કંડક્ટરનું જે સ્પેશિયલ કન્ટેન્ટ ધરાવતો કોર્સ છે એ પણ તમને તદ્દન ફ્રી મળવા પાત્ર છે મેગા માસ્ટર કોર્સની અંદર, ઓકે. તો એના માટે પણ અલગ કોર્સ લેવાની જરૂર નથી. આ તમે એની ઓફર પ્રાઇસ જે છે એ જોઈ શકો છો. 2 તારીખ સુધી આ ઓફર રહેશે, પછી આની પ્રાઇસ જે છે એ વધવાની છે. તો અત્યારે જ આ ઓફરનો લાભ લો એવી મારી વિનંતી છે, ઓકે. તો આ આપણે બંને કોર્સની વાત કરી. હવે જે જોવાનું છે એ મિત્રો જોવાનું છે RMC જુનિયર ક્લાર્કનું જે 2021નું પેપર લેવાયું, આ પેપરના જીકેના જેટલા પણ ક્વેશ્ચન છે એ આપણે આજે 360 ડિગ્રી માહિતી લઈને સોલ્વ કરવાના છીએ. તો આમાંથી તમને કંઈક નવા ફેક્ટ જાણવા મળશે એવી મને આશા છે, ઓકે. તો જોઈએ પ્રથમ પ્રશ્ન ભાઈ, તો નીચેનામાંથી કયો ગ્રંથ પાણીનીએ રચેલ છે? પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર કંઈક આવો છે. મિત્રો આ પ્રશ્નનો તમે જો આન્સર આપો તો એ કમેન્ટ બોક્સની અંદર આપજો. શા માટે? આ હું આન્સર આપું એ પહેલા વિડીયોને પોઝ કરી દેજો અને પછી આન્સર આપવાનો એક પ્રયત્ન કરજો, જેથી કરીને તમે તમારું નોલેજ એનું સ્વમૂલ્યાંકન કરી શકો કે મને આટલું આવડે છે, આ વસ્તુ નવી છે, મારે વાંચવાની જરૂર છે, ઓકે. તો આ વાત આપણે ધ્યાને લઈશું. મિત્રો પાણીનીએ કયો ગ્રંથ રચેલો છે? આ પ્રાચીન સમયના પુસ્તક અને એના લેખકો, ઓકે. આ જે ટોપિક છે એમાંથી એક ફેક્ચ્યુઅલ બેઝ પ્રશ્ન કહી શકાય. તો તમારી સામે કંઈક ઓપ્શન આવા છે. તો યાદ રાખવાનું છે કે ભાઈ અષ્ટાધ્યાયી નામનો જે ગ્રંથ છે એની રચના પાણીનીએ કરેલી છે, ઓકે. આ તો આપણે યાદ રાખવાનું છે. સાથે સાથે ભાઈ આ રાજત રંગીણી જે છે, આ રાજત રંગીણીની રચના કોણે કરી છે? તો યાદ રાખજો મિત્રો, કલ્હણ દ્વારા રચિત છે ભાઈ આ રાજત રંગીણી. હવે આ રાજત રંગીણી જે છે એની અંદર શું છે? આ ગ્રંથ શેના વિશે છે? આવો પ્રશ્ન પણ આવે. તો યાદ રાખવાનું છે ભાઈ, આ રાજત રંગીણી જે છે ગ્રંથ એ કેના વિશે છે? તો એ કાશ્મીરના ઇતિહાસ વિશે છે. કાશ્મીરના ઇતિહાસનો આ ગ્રંથ છે ભાઈ. કાશ્મીરનો ઇતિહાસ ખૂબ જ સુંદર શબ્દોની અંદર વર્ણિત કર્યો છે ભાઈ કવિ કલ્હણે, રાઈટ. આ કઈ ભાષામાં લખાણો છે? તો યાદ રાખજો, આ સંસ્કૃતનો ગ્રંથ છે, સંસ્કૃતની અંદર આ લખવામાં આવ્યો છે, ઓકે. હવે આ રાજત રંગીણીનો શાબ્દિક અર્થ તમને ખ્યાલ છે? રાજત રંગીણી એટલે શું થાય ભાઈ? તો રાજત રંગીણી એટલે રાજાઓની નદી. કોની નદી? રાજાઓની નદી થશે, ઓકે. તો આ પણ આપણે ધ્યાને લેવાનું છે. આ આખો ગ્રંથ જે છે ને મિત્રો કવિતાના રૂપમાં છે, ઓકે. તો આ યાદ રાખજો. પછી બીજો ગ્રંથ ભાઈ અહીંયા અંગુત્તર નિકાય છે. તો આ અંગુત્તર નિકાય જે છે એ બૌદ્ધ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે, ઓકે. બૌદ્ધ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે આ અંગુત્તર નિકાય. અને અનુવૈદિક કાળની અંદર, જે પોસ્ટ ઋગ્વેદિક અનુવૈદિક કાળની અંદર 16 જેટલા મહાજનપદ હતા, ઓકે. આ 16 જેટલા મહાજનપદનો ઉલ્લેખ જોવા મળે છે અંગુત્તર નિકાયમાંથી. તો આ પણ આપણે ધ્યાને લેવાનું છે. આ ફેક્ટ જે છે મિત્રો GCERT માં પણ આપેલો છે. 16 જેટલા મહાજનપદનો ઉલ્લેખ કયા ગ્રંથમાંથી મળે છે?
તો યાદ રાખી લેજો ભાઈ, અંગુત્તર નિકાય જે કયા ધર્મથી સંબંધિત છે? તો બૌદ્ધ ધર્મથી સંબંધિત છે. ક્લિયર? એ સિવાય અહીંયા મિત્રો વાત થઈ છે ઋતુ સંહાર. તો ઋતુ સંહાર જે છે એક બહુ જ મોટા, બહુ જ મહાન કવિ એવા આપણા કાલિદાસનો ગ્રંથ છે. ઓકે, કોણે રચના કરી છે? કાલિદાસે રચના કરી છે ભાઈ. કાલિદાસના ગ્રંથ અવારનવાર એક્ઝામમાં આવતા જ હોય છે. આ ઋતુ સંહાર જે છે ને એની અંદર શેનું વર્ણન છે ખ્યાલ છે મિત્રો? એની અંદર અલગ અલગ 6 ઋતુઓ જે છે એનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કાલિદાસે કર્યું છે. કઈ કઈ 6 ઋતુ છે? ઋતુના નામ આવડે છે ભાઈ તમને? તો એની અંદર ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત, આ રીતના 6 ઋતુનું વર્ણન કરેલું છે કવિ કાલિદાસે. મિત્રો કવિ કાલિદાસની બીજી કૃતિઓ પણ પૂછાય છે. તો શું તમને એ કૃતિ વિશે માહિતી છે? અભિજ્ઞાન શાકુંતલમ જે છે એ કવિ કાલિદાસનો એક બહુ જ સુંદર ગ્રંથ છે. રાઈટ? એ સિવાય કુમાર સંભવમ, મેઘદૂત એમનો ગ્રંથ છે. માલવિકાગ્નિમિત્ર એ પણ કાલિદાસનો ગ્રંથ છે. તો આ બધા નામ તમારે યાદ રાખવાના છે. ઓકે, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, મેઘદૂત, માલવિકાગ્નિમિત્ર અને એ સિવાય ઋતુ સંહાર તો છે જ ભાઈ. રાઈટ? તો આપણે યાદ રાખી લેવાનું છે. પાછું ઘણા બધા મિત્રોને આ પ્રાચીન પુસ્તક આવે ને એમાં રામાયણ અને મહાભારતમાં કન્ફ્યુઝન થાય છે. ઓકે, તો યાદ રાખવાનું છે જે રામાયણ છે, રામાયણની રચના કોણે કરી છે? તો આ તો હજી ખ્યાલ હોય કે વાલ્મીકીએ કરી છે. મહાભારતની રચના કોણે કરી છે? મહાભારતની રચના ભાઈ વેદ વ્યાસે કરી છે. આટલું બધાને ખ્યાલ હોય. પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે વેદ વ્યાસનું મૂળ નામ, આમનું મૂળ નામ શું છે, ત્યારે ભાઈ વિચારવું પડે. વેદ વ્યાસનું મૂળ નામ જેને ખ્યાલ હોય એ કમેન્ટ બોક્સની અંદર કહેજો. ઓકે, આ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. તો આ પણ પૂછાતું હોય છે. બીજું, અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? પ્રાચીન જે અર્થશાસ્ત્ર આપણો ગ્રંથ છે એના રચયિતા કોણ છે? તો એ ચાણક્યએ રચેલો છે. રાઈટ? અર્થશાસ્ત્ર ગ્રંથ ચાણક્યએ રચેલો છે, બહુ વખત પૂછાઈ ચૂક્યું છે. પછી મહાભાષ્ય કોણે લખ્યું છે ભાઈ? મહાભાષ્ય, મહાભાષ્યના લેખક પૂછાઈ શકે છે. ઓકે, આ એક પ્રશ્ન આવ્યો તો જરૂરી નથી કે આમાંથી જ આવે, બીજા પણ ગમે તે આવે. ઓકે, એ સિવાય કામસૂત્ર પૂછાઈ શકે એવો ગ્રંથ છે. ઓકે, નાટ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર પૂછાઈ શકે છે. એ સિવાય આપણે પંચતંત્રની વાર્તા સાંભળતા હતા. ઓકે, પંચતંત્રની વાર્તા જે બચપનમાં સાંભળતા હતા તો એ પૂછાઈ શકે એવો ગ્રંથ છે. આવા કંઈક ગ્રંથો પૂછાઈ જાય તો આપણને આવડતા હોવો જોઈએ ભાઈ. મહાભાષ્યના લેખક કોણ છે? પતંજલિ. ઓકે, પતંજલિ ઋષિનો મહાભાષ્ય ગ્રંથ છે. કામસૂત્ર જે છે કોનો ગ્રંથ છે? વાત્સ્યાયનનો ગ્રંથ છે. વાત્સ્યાયન એના લેખક છે. નાટ્યશાસ્ત્ર ગ્રંથ કોનો છે ભાઈ? તો ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર. આવું આપણે સાંભળેલું છે ને યાદ રાખેલું છે. રાઈટ? તો નાટ્યશાસ્ત્ર ભરત મુનિનો. પંચતંત્ર કોનું છે ભાઈ? પંચતંત્રની વાર્તાઓ તો સાંભળી છે ને બાળપણમાં. તો એ વિષ્ણુ શર્મા દ્વારા રચિત છે. પંચતંત્રના લેખક કોણ? વિષ્ણુ શર્મા છે. યાદીમાં લખી લેવાનું છે. એ સિવાય મુદ્રા રાક્ષસ ખ્યાલ છે? મુદ્રા રાક્ષસ, આના લેખક પણ પૂછાતા હોય છે અવારનવાર. રાઈટ? કાદંબરીના લેખક અવારનવાર પૂછાય છે. કાદંબરી, કાદંબરીના લેખક અવારનવાર પૂછાતા હોય છે. માલતી માધવ, માલતી માધવના લેખક એ પૂછાઈ જાય. તો આ બધા પ્રાચીન ગ્રંથના લેખક તો ખ્યાલ હોવો જોઈએ. રાઈટ? કાદંબરીના લેખક છે મિત્રો બાણભટ્ટ. કોણ છે? બાણભટ્ટ છે. એવી જ રીતના મુદ્રા રાક્ષસ જે છે એના લેખક કોણ છે? વિશાખા દત્ત છે ભાઈ. વિશાખા દત્ત જે છે એ મુદ્રા રાક્ષસના લેખક છે. કાદંબરી જે છે ને એ બાણભટ્ટે લખી, પણ હર્ષચરિત પૂછે ને પાછી તો એમાંય બાણભટ્ટ આવશે. હર્ષચરિત અને કાદંબરી બંનેમાં બાણભટ્ટ આવશે. બે પૂછાય છે. રાઈટ? માલતી માધવ જે છે, માલતી માધવ ભવભૂતિએ લખેલી છે. ઓકે, ભવભૂતિ રચિત માલતી માધવ. આ ફેક્ટ છે, યાદ રાખી લેવાનો. ગીત ગોવિંદ, ગીત ગોવિંદ પૂછાય છે. જયદેવ રચિત ગીત ગોવિંદ. રાઈટ? આ બધા જ પ્રાચીન ગ્રંથ જે છે એ અવારનવાર પૂછાય છે. આપણે પાણીનીના અષ્ટાધ્યાયથી
બધે બધા પ્રાચીન ગ્રંથ જે અવારનવાર પૂછાય જોઈ લીધા, રાઈટ. આનું એક લિસ્ટ બનાવી લેજો, એક વખત જોઈ લેજો એટલે પૂરું. ઓકે, હવે આવો પ્રશ્ન પૂછાય તો આપણને વાંધો ન આવે. ક્લિયર? એક મેં જાણી જોઈને બાકી રાખ્યું છે, કેમ કે એક પ્રશ્ન તમને જે આમાં જ બતાવવાનો છે. ઓકે, પ્રાચીન પુસ્તકનો પ્રશ્ન આમાં જ આવશે. બીજો પ્રશ્ન છે ભાઈ, હડપ્પન સભ્યતાના કયા સ્થળે વરસાદી પાણી પ્રબંધનની પદ્ધતિ મળી આવી છે? મિત્રો તમે એક વખત કમેન્ટ બોક્સમાં ટ્રાય કરવાનું છે ક્યાંથી મળી છે. ઓકે, વરસાદી પાણીનું પ્રબંધન એટલે એને કહેવાય ભાઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહેવાય, રાઈટ. વરસાદી પાણી જે છે એનો સારી રીતે આપણે સંગ્રહ કઈ રીતના કરી શકીએ અને એને યુઝમાં કઈ રીતના લઈ શકીએ એના વિશે આખી આ પદ્ધતિ હોય છે, રેઇન હાર્વેસ્ટિંગ પદ્ધતિ કહેવાય. તો એ પ્રાચીન સમયમાં હડપ્પા સભ્યતા, સિંધુ ઘાટી સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એને મેલુહા સભ્યતા પણ કહેવાય છે. ઓકે, મેલુહા સભ્યતા પણ કહેવાય છે. એ સિવાય આને બીજી કઈ સભ્યતા કહેવાય છે ભાઈ? તો આને સિન્ડોન સભ્યતા, કેમ કે કપાસના પુરાવા મળ્યા હતા ને, કપાસના પુરાવા મળ્યા હતા એટલે સિન્ડોન સભ્યતા પણ કહેવાય છે. મેલુહા સભ્યતા તરીકે ઓળખાય છે. જીપીએસસીમાં હમણાં જ પૂછાણું હતું. ઓકે, તો આ યાદ રાખવાનું છે. તો એના કયા નગર, કઈ સાઇટમાંથી મળેલ છે, આવો પ્રશ્ન છે. તો યાદ રાખવાનું છે મિત્રો, ઓપ્શન એ અહીંયા સાચો જવાબ આવશે. ધોળાવીરા ખાતેથી, ધોળાવીરા ખાતેથી આપણને આવી સિસ્ટમ મળી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગની. મિત્રો એ સિવાય આપને ખ્યાલ હોવો જોઈએ કે 5000 વર્ષ જૂની વાવ, ઓકે, 5000 વર્ષ જૂની વાવ જે છે એ પણ ક્યાંથી મળી છે? ધોળાવીરા ખાતેથી મળી છે. એ સિવાય 10 અક્ષરનું સાઇનબોર્ડ, 10 અક્ષરનું સાઇનબોર્ડ એ પણ ધોળાવીરા ખાતેથી મળ્યું છે. એ સિવાય એક મોટું સ્ટેડિયમ, સ્ટેડિયમ એ ક્યાંથી મળ્યું છે ભાઈ? ધોળાવીરા ખાતેથી મળ્યું છે. હવે આ ધોળાવીરા ક્યાં આવેલું છે આ તમને ખ્યાલ છે? તો મિત્રો યાદ રાખવાનું છે, કચ્છ તો બધાને ખબર છે, કચ્છ તો બધાને ખબર છે. ઓકે, એ સિવાય તમને બધાને એ પણ ખબર છે કે ખદીર બેટમાં આવેલું છે, રાઈટ. ખદીર બેટમાં ધોળાવીરા આવ્યું છે. આ હવે ચવાઈ ગયું છે, પણ તાલુકો પૂછે તો કચ્છના કયા તાલુકાની અંદર ધોળાવીરા છે? તો આ તમને ખ્યાલ છે, યાદ રાખવાનું છે, કચ્છના ભચાઉ તાલુકામાં છે. ઓકે, કયા તાલુકામાં છે ભાઈ? ભચાઉ તાલુકાની અંદર આપણું ધોળાવીરા આવેલું છે. અને ખાસ સિંધુ ઘાટી સભ્યતાના મહત્વના સ્થળોની નદી પણ પૂછાતી હોય છે. તો મિત્રો આ લુણી નદીના કિનારે છે. કઈ નદી કિનારે આવેલું છે? લુણી નદીના કિનારે આવેલું છે. હવે ખદીર બેટ જે છે ને એ પાછું કઈ ધારમાં આવેલું છે? આ પ્રશ્ન ખબર છે તમને? તમને એ તો ખ્યાલ છે કે આપણું જે કચ્છ છે, આ કચ્છની અંદર જે ડુંગરા આવેલા છે, આ ડુંગરાને આપણે ધાર કહીએ છીએ, રાઈટ. આને આપણે શું કહીએ છીએ? ધાર કહીએ છીએ. ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર, આ રીતના 3 ધાર કચ્છની અંદર છે. ઓકે, ઉત્તર ધારની અંદર કયા કયા ડુંગર છે? કાળો, ખારો, ગારો, પચ્છમ, ખદીર, બેલા, ખાવડા. ઓકે, આ બધા ડુંગર, આ બધા બેટ ક્યાં આવેલા છે ભાઈ? તો આ ઉત્તર ધારમાં છે, જ્યાં આપણું આવેલું છે ખદીર બેટ. ખદીર બેટ ક્યાં આવ્યું છે? તો ઉત્તર ધારમાં આવેલું છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. ઓકે, એ સિવાય મિત્રો આ ઉત્તર ધાર જે છે એ કચ્છમાં ઉત્તરની સાઈડ નથી. ઓકે, કચ્છમાં મધ્યમાં આવેલી છે. ઓકે, આખું કચ્છનો એરિયા જે છે ને એમાં મધ્યમાં આવેલી છે. આ ઉત્તર ધાર ઉત્તરમાં નથી. ઓકે, આ મિથ જે છે એ ભૂલી જાજો. ઉત્તર લખ્યું છે એટલે કચ્છમાં ઉત્તરની સાઈડ છે એવું નથી. ઓકે, અહીંયા નીચે કંઠીનું મેદાન છે, રાઈટ. આ કંઠીનું મેદાન આવેલું છે, બન્નીનું મેદાન છે, અહીંયા બન્નીનો ઘાસિયો પ્રદેશ. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે આ ધોળાવીરા જે છે ને એની શોધ કોણે કરી હતી? ધોળાવીરાની શોધ કોણે કરી હતી? 1967-68 ની અંદર શોધ કરી છે. કોણે કરી છે? જેપી જોશીએ, જગતપતિ જોશીએ આની શોધ કરેલી છે ધોળાવીરાની. તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ જાય. મિત્રો ધોળાવીરાને સ્થાનિક કયા નામે ઓળખાય છે? સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા ટીંબા તરીકે ઓળખે છે. કેના તરીકે ઓળખે છે? કોટડા ટીંબા તરીકે ઓળખે છે. આ ફેક્ટ પણ યાદ રાખવાનો છે.
સાથે સાથે એક નવો ફેક્ટ જો તમને ખ્યાલ ના હોય તો આ યાદ રાખવાનું છે. સંપૂર્ણ ભારતની અંદર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, ઓકે, જે આપણે હડપ્પા સભ્યતા કે સિંધુ ઘાટી સભ્યતા કહીએ છીએ, આની સૌથી મોટી સાઇટ કઈ છે? સૌથી મોટી સાઇટ કઈ છે? આ કોઈને ખ્યાલ છે? ન માત્ર ભારત, આખા વિશ્વમાં કહી શકાય, ઓકે, કેમ કે પાકિસ્તાનમાં આવેલી છે તો ત્યાંય સૌથી મોટી છે. આમ તો અફઘાનિસ્તાનમાં ફેલાયેલી છે. અફઘાનિસ્તાનનું જે સાઇટ છે, ઓકે, તો સોર્તુગોઈ નામની સાઇટ છે, તો એ એવું માનવામાં આવે છે કે બંદર હતું, સોરી, એ વ્યાપાર કેન્દ્ર હતું. એ ખરેખર ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો ભાગ નહોતું, એ અન્ય આખી વ્યવસ્થા હતી, ખાલી વ્યાપાર બે વચ્ચે થતો. આવું એક મત મુજબ માનવામાં આવે છે. અમુક જે વિદ્વાન છે એને ઇન્ડસ વેલીનો ભાગ ગણે છે, રાઈટ? તો આ યાદ રાખવાનું છે ભાઈ. સૌથી મોટી સાઇટ કઈ છે? ભારત કે વિશ્વની કહીએ તો યાદ રાખજો મિત્રો, રાખી ગઢી છે. રાખી ગઢી ક્યાં આવેલી છે ભાઈ? હરિયાણાની અંદર આવેલી છે. હરિયાણાની અંદર આવેલી છે આ સાઇટ. તો આ યાદ રાખવાનું છે. એ સિવાય મિત્રો જે સિંધુ ઘાટી સભ્યતા જે છે એમાંથી આ બીજા લોથલ, કાલીબંગાન, હડપ્પા, આ બધામાંથી પણ અવારનવાર સવાલો આવતા હોય છે, ઓકે. કૃષિના પુરાવા ક્યાંથી મળ્યા છે? આ યાદ રાખવાનું છે. કૃષિના પુરાવા કાલીબંગાન ખાતેથી મળ્યા છે, કાળી બંગડી, રાઈટ? તો આ પણ પૂછાઈ જાય, ઓકે. તો આ સિંધુ ઘાટી સભ્યતા એક વખત કરી લેવી પડે, ઓકે. એક પ્રશ્ન પૂછાણો છે, બીજા પૂછાય તો આપણને વાંધો આવે નહીં. જ્યોતિષ શાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ ભૃગુ સંહિતા, એના રચયિતા કોણ હતા? મિત્રો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપો. ત્યાં સુધી એક બીજો પ્રશ્ન પણ હું તમને આપી દઉં કે સિંધુ ઘાટી સભ્યતાના કયા સ્થળે મ્યુઝિયમ બને છે? મ્યુઝિયમ બનવાનું છે ભાઈ, એનો પ્રોજેક્ટ આખો છે. આમાં આપણને પોર્ટુગલ દેશ જે છે એ આપણને સહયોગ કરે છે, ઓકે, આ મ્યુઝિયમ બનાવવામાં. તો આ કમેન્ટમાં તમારે કહેવાનું છે કયા સ્થળ ઉપર મ્યુઝિયમ બને છે સિંધુ ઘાટી સભ્યતાનું. પોર્ટુગલ દેશ આપણને એમાં મદદ કરે છે ભાઈ, રાઈટ? આ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. હવે આ ભૃગુ સંહિતા ભાઈ, એના રચયિતા પૂછ્યા છે મિત્રો. આ ક્વેશ્ચન રદ થયેલો છે. શા માટે રદ થયેલો છે? તો કે ઓપ્શનમાં એ કઈ નામ જ નથી. ભૃગુ સંહિતાના રચયિતા કોણ હતા? તો ભૃગુ ઋષિ હતા. ભૃગુ ઋષિ જે છે એ ભૃગુ સંહિતાના રચયિતા છે ભાઈ. આમાં તો ક્યાંય છે જ નહીં, દૂર દૂર સુધી અમને નથી દેખાતું ભૃગુ ઋષિ, ઓકે. બ્રહ્મગુપ્ત, પારાશર, વાઘભટ્ટ, વરામિહિર, આ બધા લોકો છે, રાઈટ? તો આ યાદ રાખવાનું છે ભાઈ. આ જ્યોતિષ શાસ્ત્રનો ગ્રંથ છે, ઓકે. ભૃગુ સંહિતા જે છે એ માનવનું ભૂત અને ભવિષ્ય ભાગતો એક મહત્વનો ગ્રંથ કહી શકાય, રાઈટ? તો યાદ રાખવાનું છે કે આના લેખક આપણે યાદ રાખી લઈએ, બાકી આ પ્રશ્ન તો રદ થયેલો હતો. એ પછી ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ તો ચિત્તોડમાં આવેલ વિજય સ્તંભ. ચિત્તોડમાં આવેલ વિજય સ્તંભ, તો અહીંયા ચિત્તોડ શા માટે લખ્યું? બીજો વિજય સ્તંભ પણ આવેલો છે, ઓકે. આ GCRT માં આપેલું છે. દિલ્હીમાં એ બીજો વિજય સ્તંભ છે, ઓકે. કીર્તિ સ્તંભ કોણે બંધાવેલો છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, રાણા કુંભાએ. મિત્રો જ્યારે મોહમ્મદ ખિલજીની સેના જે છે એની સામે રાણા કુંભાનું યુદ્ધ થાય છે અને એની અંદર જ્યારે રાણા કુંભા વિજેતા બને છે, એણે ખિલજીની સેના જે છે એને હરાવી દીધી હતી, ત્યારે આ વિજયના યાદમાં, ઓકે, આ વિજય સ્મારક બનાવ્યું હતું. અને એ વિજય સ્મારક એટલે કે આ વિજય સ્તંભ, કીર્તિ સ્તંભ જે ચિત્તોડમાં આવેલો છે, રાઈટ? તો આપણે યાદ રાખી લેવાનું છે કોનો છે, ઓકે. રાણા કુંભાએ બનાવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન ભાઈ, કાંકરિયા તળાવ કોણે બંધાવેલું છે? બહુ ઈઝી પ્રશ્ન છે, બધાને આવડશે, ઓકે. કોણે બંધાવેલું છે આમાંથી ભાઈ? કાંકરિયા તળાવ. વિઝિટ લેજો જેણે ના લીધી હોય, ઓકે. કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે ભાઈ? અમદાવાદની અંદર આવેલું છે. કોણે બંધાવ્યું? કુતુબુદ્દીન અહમદ શાહ. કુતુબુદ્દીન અહમદ શાહે વસાવેલું છે, બંધાવેલું છે. પણ એમાંય પાછા સેકન્ડ નંબર યાદ રાખવાના છે, અહમદ શાહ દ્વિતીય, ઓકે. 15મી સદીમાં આ બંધાવેલું હતું. તમને ખ્યાલ હોય તો 15મી સદીની અંદર, ઓકે, આ બંધાવેલું હતું, રાઈટ? પછી કુતુબે હોજ,
અથવા હોજે કુતુબ આ કોના નામ છે, આવો ક્વેશ્ચન પણ આવી શકે. ઓકે, 15મી સદી તમને ખ્યાલ હોવો જોઈએ. શું કહેવાતું એને? હોજ એ કુતુબ તરીકે ઓળખાતું. ક્લિયર? હોજે કુતુબના નામથી જાણીતું હતું અથવા કુતુબ હોજ પણ કહેવાતું. મિત્રો આ કાંકરિયા તળાવ જે છે ને એના મધ્યની અંદર એક બાગે આવેલો છે. આ બાગનું નામ શું છે, ખ્યાલ છે? આ આખે આખું તળાવ છે ને વચ્ચે અહીંયા એક બાગ આવેલો છે. ઓકે, ત્યાં જવાનો રસ્તો હતો. તો આનું નામ શું છે, ખ્યાલ છે? નગીના વાડી. આ બાગનું નામ છે નગીના વાડી. ક્લિયર? હવે આ નગીના વાડી, આ નગીના શબ્દનો અર્થ શું થાય? આ નગીના શબ્દનો અર્થ શું થાય ભાઈ? જેવી રીતના આપણે રાજતરંગીણીનો અર્થ જોયો હતો કે રાજાઓની નદી, તો આ નગીના શબ્દ જે છે એનો અર્થ ઉર્દુની અંદર, ઓકે, ઉર્દુ ભાષાની અંદર સુંદર એવો થશે. ઓકે, અર્થે સુંદર છે અને અર્થ આમ પણ સુંદર છે. ક્લિયર? તો યાદ રાખવાનું છે નગીના એટલે કે સુંદર. પછી મિત્રો દર વર્ષે અહીંયા કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે. કાંકરિયા કાર્નિવલની ઉજવણી થાય છે ભાઈ 25 થી લઈ 31 ડિસેમ્બર સુધી. 25 થી લઈ 31 ડિસેમ્બર સુધી અહીંયા કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે. હવે તમારે કહેવાનું છે ભાઈ કાંકરિયા કાર્નિવલ શરૂઆત ક્યારે થઈ હતી? ખ્યાલ છે? 2007 થી આની શરૂઆત થાય છે. ઓકે, તો આ પણ યાદ રાખી લેજો. દર વર્ષે આ એક બહુ રંગે ચંગે ઉજવાય છે કાંકરિયા કાર્નિવલ. મિત્રો કાંકરિયા ખાતે બીજી પણ વસ્તુ આવેલી છે, કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક. કયો પાર્ક છે? કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક. ક્યાં આવેલો છે? તો એ પણ કાંકરિયા ખાતે છે. આનું નિર્માણ મિત્રો 1951 ની અંદર થયું હતું. કોના દ્વારા થયું હતું? તો રૂબેન ડેવિડ દ્વારા. આ વ્યક્તિનું નામ પણ યાદ રાખજો, રૂબેન ડેવિડ દ્વારા. ઓકે, જે આ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક આવેલો છે એનું નિર્માણ કોણે કર્યું હતું? આવો ક્વેશ્ચન પણ હવે આવી જાય. તો રૂબેન ડેવિડ દ્વારા 1951 ની અંદર. રાઈટ, આગળ જોઈએ ભાઈ. તો 6થા નંબરનો પ્રશ્ન છે, જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારે કયા તપાસ કમિશનરની નિમણૂક કરી હતી? તો એમાંથી તમારે કહેવાનું છે ભાઈ. તો આમાં તમારો આન્સર બને છે ઓપ્શન એ, હન્ટર કમિશન. મિત્રો આ વચ્ચે બ્રેક એટલા માટે લઉં છું કે પોઝ કરીને તમે આન્સર આપજો કમેન્ટમાં. ઓકે, આ બહુ ઇઝી લેવલના ક્વેશ્ચન છે પણ તમારે કહેવાનું છે. ઓકે, આપણી ચકાસણી થશે ભાઈ. ક્લિયર? અહીંયા ઓપ્શન એ રાઈટ બને છે ભાઈ, હન્ટર કમિશનની નિમણૂક થઈ હતી. મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919. 13 એપ્રિલ 1919 આ દિવસ ભાઈ કેમ ભૂલાય? 13 એપ્રિલ 1919 ના રોજ સાંજે 4 વાગ્યે અમૃતસરનું જે જલિયાવાલા બાગ આવેલું છે ત્યાં મિત્રો રોલેટ એક્ટ, જે કાળો કાયદો કહેવાતો, અંગ્રેજ સરકારનો કાળો કાયદો, રાઈટ, એના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સભાની અંદર અનેક બાળકો, સ્ત્રીઓ સહિત લગભગ 5000 થી વધારે લોકો એકઠા થયા હતા. અને આ સભા દરમિયાન કેટલાક નેતાઓ જે છે એ ભાષણ આપી રહ્યા હતા. ત્યારે જનરલ ડાયર, ઓકે, આ વ્યક્તિનું નામ યાદ રાખજો, જનરલ ડાયર. ઓકે, આ ક્રૂર વ્યક્તિ 90 થી વધારે સૈનિકોની ટુકડી લઈને આવે છે અને બાગ જે છે એના પ્રવેશ દ્વાર પાસે પહોંચે છે. કોઈ પણ કાનૂની ચેતવણી કે કાંઈ આપ્યા વગર સીધો ગોળીબાર કરે છે. મેદાનની અંદર ભાગદોડ મચી જાય છે અને લગભગ 10 મિનિટની અંદર આ વ્યક્તિએ 1650 થી વધારે રાઉન્ડ જે છે એ ગોળીબારના છોડી દીધા હતા. મિત્રો આ હત્યાકાંડ, ઓકે, એક કાળો કલંક કહી શકાય આપણા ઇતિહાસનો. તો એના પછી આ જે આખી ઘટના હતી ને એની આખી તપાસ થાય છે. રાષ્ટ્રવ્યાપી આખી હત્યાકાંડની નિંદા થાય છે. ત્યારે જે સેક્રેટરી ઓફ સ્ટેટ્સ હતા, કોણ હતું? એડવિન મોન્ટેગ્યુ. એડવિન મોન્ટેગ્યુ જે છે એ વિલિયમ લોર્ડ હન્ટર એવું કહેવાતા. આને લોર્ડ આપણે તો નહીં કહીએ, આપણે હન્ટર કહેશું, એટલે જ અહીંયા હન્ટર લખ્યું છે ભાઈ. ઓકે, એની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરે છે અને આ સમિતિ સમક્ષ જનરલ ડાયર પાછો સ્વીકારે કરે છે કે લોકો પર ગોળીબાર કરવાનો નિર્ણય જે છે એ પહેલેથી જ કરીને આવ્યો છો. સાથે એ 2 તોપે લાવ્યો હતો, પણ તોપ બિચારી જે છે એ સાંકડા રસ્તાને લીધે અંદર નહોતી કરી. આવું એવું પાછા અહેવાલમાં કહે છે, રાઈટ.
કે હું તો તોપે લઈને આવ્યો હતો, તોપ આ તો સાંકડો રસ્તો હતો એટલે અંદર નહોતો લાવી શક્યો, બાકી તો આ તોપ ફોડ, રાઈટ. હજી આપણે અંગ્રેજોને તોય સારા કેવા છે. ઓકે, તો એ માનસિકતા ભૂલી જાજો. ये आज़ाद भारत है, ये नया भारत है. આ ગુલામી માનસિકતામાંથી જે રીતના આપણને સરકારે દૂર કરે છે એ રીતના હવે આપણે પણ હટાવવાની છે, રાઈટ. તો આ હન્ટર સમિતિ જે છે એનો અહેવાલ આવે છે અને એની અંદરથી જનરલ ડાયર જે છે એને બ્રિગેડિયરમાંથી કર્નલ તરીકે અવક્રમણ કરે છે. અને આ હત્યાકાંડ થયો ને આપણા ભારતના રવિન્દ્રનાથ ટાગોર, એમણે મિત્રો આ હત્યાકાંડના વિરોધની અંદર પોતાને જે નાઇટહુડનો ખિતાબ આપેલો હતો એ પરત કર્યો હતો. ઓકે, તો આ પ્રશ્ન પણ પૂછાય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, અગત્યનો છે. ક્લિયર? તો આ આપણે યાદ રાખવાનું છે ભાઈ. 7મા નંબરનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં રાજ્ય યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે? આ તમારે કહેવાનું છે ભાઈ કમેન્ટ બોક્સની અંદર. મિત્રો આની અંદર બે વસ્તુ આવશે, બે આંકડા આવશે સામે. કે રાજ્ય યાદી જ્યારે મૂળ બંધારણ હતું ને ત્યારે અલગ હતું, મૂળ બંધારણમાં કંઈક અલગ હતું, અને એમાંથી પાછળથી જે સુધારા થયા, ઓકે, અમેન્ડમેન્ટ થયા, એમાં કંઈક અલગ આંકડા આવશે. તો આ હાલના આંકડા કંઈક અલગ આવશે. તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા બંધારણમાં 3 યાદીઓ છે. કઈ 3 યાદી? તો એક તો કેન્દ્ર યાદી છે, એક તો રાજ્ય યાદી છે, અને આ બંનેની સંયુક્ત યાદી છે, અથવા તો જેને તમે શું કહો છો, સંયુક્ત યાદી અથવા સમવર્તી યાદી પણ કહેવાય. કોન્ક્રીટ લિસ્ટ કહેવાય, ઓકે, ઇંગ્લિશની અંદર. તો મિત્રો મૂળ બંધારણ જે હતું એમાં રાજ્ય યાદીના કુલ 66 વિષય હતા. ઓકે, રાજ્ય યાદીના ટોટલ 66 વિષય હતા, પણ અત્યારે પૂછે તો 61 વિષય છે. આ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવવાની સત્તા રાજ્યના વિધાનમંડળ પાસે હોય છે. આ યાદ રાખવાનું છે. ઓકે, આ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદા બનાવવાની સત્તા કોની હોય છે? તો ખાસ યાદ રાખી લેવાનું છે કે એ રાજ્ય સરકાર એટલે કે રાજ્ય વિધાનમંડળની હોય છે. મિત્રો 1976 ની અંદર 42મો બંધારણીય સુધારો થાય છે, જેને આપણે મિની બંધારણ કહીએ છીએ. ઓકે, 42મું અમેન્ડમેન્ટ ક્યારે થયું હતું? 1976, વર્ષ યાદ રાખવાનું છે. ઓકે, તો એમાં જે આ 5 વિષયો હતા, ઓકે, પહેલા 66 હતા, હવે 61 છે. તો આ 5 વિષયોને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદી, ઓકે, એની અંદર સમાવવામાં આવ્યા છે. આ 5 વિષયો હવે સંયુક્ત યાદીની અંદર છે. આ 5 વિષયો કયા કયા છે? તો એક તો યાદ રાખવાનું છે શિક્ષણ, બીજું યાદ રાખવાનું છે વન, ત્રીજું યાદ રાખવાનું છે વન્યજીવ અને પક્ષીઓ, ઓકે, આનું રક્ષણ. એ સિવાય માપતોલ, એ સિવાય ચોથા નંબર ઉપર માપતોલ. 5મા નંબર ઉપર કયું આવશે ભાઈ? તો જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાયની અન્ય ન્યાયાલયની રચના છે એ પણ સમવર્તી યાદીના વિષયમાં સ્થાનાંતરિત કરેલી છે. મિત્રો એ સિવાય એક આર્ટિકલ પણ તમારે અહીંયા યાદ રાખવાનો છે, આપણે યાદ રાખી લઈશું. આર્ટિકલ 249. આર્ટિકલ 249. આર્ટિકલ 249 શું કહે છે ભાઈ? તો ભારતના બંધારણમાં જે સંસદને રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવવાની શક્તિ આપવામાં આવે છે. ઓકે, ભારતની સંસદ જે છે એ રાજ્ય યાદીના વિષય ઉપર પણ કાયદો બનાવી શકે છે. આ શક્તિ મળતી હોય તો એ આર્ટિકલ 249 થી મળે. ક્લિયર? સંસદને એવા વિશેષ અધિકાર આપવામાં આવે છે કે કોઈ રાષ્ટ્રહિતને લગતો બાબત હોય, કોઈ રાષ્ટ્રહિતને અસર કરતી, રાષ્ટ્રહિતને લગતી કોઈ બાબત હોય તો એના ઉપર કાયદો ઘડવાની સત્તા સંસદને પણ આપવામાં આવે છે. કયા આર્ટિકલ અંતર્ગત? 249 અંતર્ગત. આ પણ આપણે યાદ રાખવાનું છે ભાઈ. ઓકે, હવે વાત કરીએ કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદીને યુનિયન લિસ્ટ, સંઘ યાદી પણ કહેવાય છે. ઓકે, કેન્દ્ર યાદીમાં પહેલા 97 વિષય હતા, અત્યારે કેટલા છે ભાઈ? અત્યારે 100 પૂરેપૂરા 100 વિષય છે હાલમાં. તો આ પણ યાદ રાખવાનું છે. સમવર્તી કે સંયુક્ત યાદીની અંદર પહેલા ભાઈ 47 વિષયો હતા. કેટલા હતા? 47 હતા. અત્યારે કેટલા છે ભાઈ? 52 છે. 52 વિષયો છે.
તો આ યાદ રાખી લેજો ભાઈ. જો આ બે આર્ટિકલ છે ને, આ તો રાષ્ટ્રપતિના જ છે. ઓકે, તો આ તો એમને યાદ રહી જશે. 52 અને 61 મહાભિયોગનો આર્ટિકલ છે. ક્લિયર? આ 100 યાદ રહી જશે. ઓકે, તો આ રીતના ત્રણ યાદ રહી જશે. આમાં શું કરવાનું છે? 97, 66 અને 47. તો આ કેન્દ્ર યાદી ઉપર સંપૂર્ણ સત્તા કોની છે ભાઈ? તો કેન્દ્ર સરકાર કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. રાજ્ય સરકાર રાજ્ય યાદીના વિષય ઉપર, જ્યારે સંયુક્ત યાદી ઉપર બંને જે છે એ કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. મિત્રો, અહીંયાથી હજુ એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું, તમારું બંધારણ કેટલું સ્ટ્રોંગ છે ચકાસવા માટે, કે આ યાદી, આ ત્રણ યાદીની અંદર જો કોઈ વિષય નથી આવતો તો એના ઉપર કાયદો બનાવવાની સત્તા કોની છે? આ યાદીની બહારનો કોઈ વિષય છે તો એની ઉપર કાયદો બનાવવાની સત્તા કોની છે? આ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ઓકે, આ તમારે કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. મિત્રો, આપણે આ તો જોઈ ગયા છીએ ભાઈ. 66 આવે અહીંયા. ઓકે, આ કઈ રીતના આવે આખું આપણે જોઈ લીધું, હાલ શું છે. ઓકે, સ્થિતિ બધી જોઈ લીધી છે. નેક્સ્ટ પ્રશ્ન ભાઈ, બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે. અહીંયા કન્સેપ્ટ છુપાયેલો છે આખો. રાઈટ? કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા કેટલા રાજ્યોની સંમતિથી કરી શકાય? બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે ભાઈ. બહુમતીના પ્રકાર, ટાઈપ્સ ઓફ મેજોરિટી, બહુમતીના પ્રકારમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. મિત્રો, 4 બહુમતીના મુખ્ય પ્રકાર પાડી શકાય છે. ઓકે, બહુમતીના મુખ્યત્વે 4 પ્રકાર પાડી શકાય છે, પણ એમાં પણ યાદ રાખવાનું છે કે ચોથો પ્રકાર જે છે એના ફરી પાછા પ્રકાર પડશે બીજા 4. ઓકે, તો આપણે યાદ રાખીશું. એક તો હોય છે આપણા બંધારણની અંદર સામાન્ય બહુમતી. કેવી બહુમતી હોય છે? સામાન્ય બહુમતી હોય છે. આ સામાન્ય બહુમતી, જો આખો કન્સેપ્ટ તમને સમજાવું છું એના આધારે પછી તમે આનો આન્સર આરામથી આપી શકશો. મિત્રો, સામાન્ય બહુમતી એટલે તો હાજર રહીને જેટલા મતદાન કરે એના 50% પ્લસ 1. હાજર રહી મતદાન કરનારના 50% પ્લસ 1 એટલે કે શું થશે ભાઈ? સામાન્ય બહુમતી થશે. હવે આને સમજવું હોય તો લોકસભામાં સભ્ય સંખ્યા કેટલી છે ભાઈ? 545 છે. રાઈટ? આ ટોટલ સભ્ય સંખ્યા થઈ. હવે એમાંથી જરૂરી તો નથી ને કે 545 સભ્યો હાજર હશે. બિલકુલ જરૂરી નથી. ઓકે, ઘરે હોય કે બીજે ક્યાંક ગયા હોય ભાઈ, બીજા ખાવા એ નહીં જવું પડે ને. તો ફોર એક્ઝામ્પલ 545 માંથી 520 જણા સંસદમાં હાજર છે, લોકસભામાં હાજર છે. ઓકે, લોકસભામાં 520 હાજર તો છે, પણ એમાંથી અમુક વ્યક્તિનું મૂડ નથી કે અમારે મતદાન નથી કરવું, તો મતદાન કરે છે કોઈ બિલ ઉપર 500 લોકો જ મતદાન કરે છે. તો આ 545 માંથી હાજર તો 520 હતા, પણ એમાંથી મતદાન ખાલી 500 જ કરે છે. તો હાજર રહીને મતદાન કરનારના 50%. હવે કોઈ બિલ સામાન્ય બહુમતીથી પસાર કરવું હોય તો આ 500ના 50%. 500ના 50% એટલે કેટલા થાય ભાઈ? 250 થશે. ઓકે, 250 થાય પ્લસ 1 એટલે કે 251 સભ્યની બહુમતી આ સામાન્ય બહુમતીમાં જોઈએ. આ લોકસભામાં છે, સેમ આવી જ રીતના રાજ્યસભામાં 50% પ્લસ 1. ક્લિયર? તો અહીંયા 245 કરી દેવાના. હાજર રહીને જેટલા મતદાન કરે અહીંયા બધાય નહીં ગણાય. ઓકે, શા માટે બધા નહીં ગણાય? ઓકે, કેમ કે બધા હાજર નહીં હોય, અને હાજર હશે તો બધાએ મતદાન નહીં કર્યું હોય. તો એટલા માટે સામાન્ય બહુમતી એટલે 50% પ્લસ 1. પણ કોના? હારમક યાદ રાખવાનું, હાજર રહીને મતદાન કરનારના 50% પ્લસ 1. આને બહુ સામાન્ય બહુમતી કહેવાય, સાદી બહુમતી કહેવાય. હવે આ સામાન્ય કે સાદી બહુમતી ક્યાં ક્યાં વપરાય, કઈ વસ્તુમાં આ વપરાશે ભાઈ? તો યાદ રાખવાનું છે, કોઈ નવા રાજ્યને એડ કરવું હોય, તો એના માટે આ સામાન્ય બહુમતી યુઝ થશે. કોઈ રાજ્યનું નામ બદલવું છે તો પણ આ સામાન્ય બહુમતીનો યુઝ થશે. એ સિવાય પગાર ભથ્થાની અંદર વધ કે ઘટ કરવી છે, વધારો કે ઘટાડો કરવો છે, તો
તો પણ કેનો યુઝ થશે ભાઈ? આ સામાન્ય બહુમતીનો યુઝ થશે. વિધાન પરિષદની રચના કે નાબૂદી, તો એના માટેનો આર્ટિકલ 169 યાદ રાખવાનો છે. ક્લિયર? એ સિવાય રાજભાષાના પ્રયોગ માટે પણ આ બહુમતી જોઈએ. કોઈની નાગરિકતા સમાપ્ત કરવી છે અથવા કોઈને નાગરિકતા આપવી છે તો એના માટે પણ આ બહુમતી જોઈએ. સંસદમાં મેજોરિટી આ જ બહુમતી વપરાતી હોય છે. ક્લિયર? સામાન્ય કે સાદી બહુમતી કહેવાય. બીજું હોય છે મિત્રો પૂર્ણ બહુમતી કહેવાય. ઓકે, બીજી બહુમતીનો પ્રકાર છે પૂર્ણ બહુમતી. વા પૂર્ણ બહુમતી એટલે તો સરકાર જ્યારે બનાવવાની હોય, કોઈ સરકાર બનતી હોય ને તો એના માટે હંમેશા પૂર્ણ બહુમતીની જરૂર પડે. રાઈટ? જો પૂર્ણ બહુમતી ન થાય તો પછી ટેકો આપવો પડે સરકારને, ટેકાવાળી સરકાર બને. રાઈટ? પછી નો કોન્ફિડન્સ મોશન ને બધું થાય. તો એવું ના થાય એટલા માટે પૂર્ણ બહુમતી વાળી સરકાર બનવી જરૂરી છે. હવે પૂર્ણ બહુમતી એટલે શું ભાઈ? તો અહીંયા યાદ રાખજો મિત્રો, હારમક હતું અહીંયા સામાન્યમાં. અહીંયા શું આવશે? કુલ સીટ, કુલ જેટલી પણ સીટ છે આ કુલ બેઠકના 50%, કુલ બેઠકના 50% પ્લસ 1, કુલ બેઠકના 50% પ્લસ 1 અહીંયા આવશે. હવે આનો મતલબ શું થાય? તો અહીંયા યાદ રાખવાનું છે, અહીંયા કુલ સીટ આપી છે, ખાલી ગેરહાજર બધુંય ગણાય. ઓકે, ખાલી પણ ગણાય, ગેરહાજર પણ ગણાય. આ બંને કાઉન્ટિંગ થાય. એનો સીધો મતલબ એવો થાય કે 545 સીટ છે લોકસભામાં, લોકસભામાં 545 સીટ છે તો આના 50% સામાન્ય રીતે બહુમતી જે છે એની જરૂર પડે. 50% એટલે 2 દુ 4, 2 સત્તા 14, 2 દુ 4. ઓકે, 273 જે છે બહુમતની જરૂર પડે આ પૂર્ણ બહુમતી માટે. તો આનો ઉપયોગ એક જ જગ્યાએ થશે ભાઈ, સરકાર બનાવવી હોય ત્યારે આ પૂર્ણ બહુમતીની જરૂર તમને ઊભી પડશે. ક્લિયર? તો આ હતી પૂર્ણ બહુમતી. ઓકે, આનો ઉપયોગ ખાસ બીજે ક્યાંય નથી થતો. ત્રીજા નંબરે હોય છે ભાઈ વાસ્તવિક અથવા તો અસરકારક બહુમતી. ત્રીજા નંબરે હોય છે વાસ્તવિક કહેવાય, રિયલ, અથવા તો એને બીજું નામ છે અસરકારક. ઓકે, આ બધી બહુમતી આપણે જોઈ લેવાની છે. વાસ્તવિક કે અસરકારક બહુમતી એટલે શું? તો ગૃહની જેટલી પણ ખાલી બેઠકો છે એ બધીને બાદ કરી દેવાની અને એના 50% પ્લસ 1. ગૃહની ખાલી બેઠક એટલે 545 ટોટલ સીટ છે ભાઈ, આ કુલ સીટ છે લોકસભાની અંદર. ઓકે, આ કુલ સીટ છે. હવે બધી ભરાયેલી હોય એવું જરૂરી તો નથી ને, અમુક રાજીનામાને લીધે ખાલી હશે તો અમુક સીટ જે છે એમાં ઉમેદવારને ગેરલાયક ઠેરવામાં આવેલો છે. અમુક સીટ ઉપર જે ઉમેદવાર હોય એ મૃત્યુ પણ પામેલો હોઈ શકે. તો આ 545 ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે ભરાયેલી હોય એવું જરૂરી બિલકુલ નથી. તો ફોર એક્ઝામ્પલ આમાંથી 530 સીટ જે છે એ જ ભરાયેલી છે. ઓકે, તો આ ગૃહની ખાલી બેઠકને બાદ કરી દેતા જે 50% કહેવાય. ઓકે, 50% પ્લસ 1, 2 દુ 4, 2 છક 12 અને 2 પંચા 10 એટલે 266 પ્લસ 1 એટલે 266 આવશે. 265 પ્લસ 1. ઓકે, 266. તો 266 થાય ત્યારે શું થાય ભાઈ? તો એને વાસ્તવિક કે અસરકારક બહુમતી કહેવાય. ક્લિયર? તો આ યાદ રાખવાનું છે ભાઈ. આ એક્ઝામ્પલ તમને આપું છું. ઓકે, આમાં ગમે તે આંકડો હોઈ શકે. આ એક્ઝામ્પલ આપ્યું ભાઈ પૂર્ણ બહુમતી એટલે શું. આ જ રીતના રાજ્યસભામાં પણ હોય. તો યાદ રાખવાનું છે ત્રણેય વચ્ચેનો ડિફરન્સ કોઈ પણ પૂછે તમને તો આપણને આવડતો હોવો જોઈએ. ક્લિયર? આ વાસ્તવિક કે અસરકારક બહુમતી થઈ. હવે વાસ્તવિક કે અસરકારક બહુમતી ક્યાં ક્યાં વપરાય ભાઈ? તો રાજ્યસભાની અંદર ઉપરાષ્ટ્રપતિ અથવા તો ઉપસભાપતિને હટાવવા છે. ઓકે, તો આ બહુમતી વપરાશે. લોકસભાના અધ્યક્ષ કે એના ઉપાધ્યક્ષને હટાવવા છે તો પણ આ બહુમતીનો યુઝ થશે. વાસ્તવિક કે અસરકારક બહુમતી. આ યાદ રાખી લેવાનું છે, આ પૂછાઈ શકે છે. હવે મિત્રો જે આઈએમપી છે જે ગૂંચવણવાળી છે એ બહુમતીનું નામ છે વિશિષ્ટ બહુમતી કે પછી એને વિશેષ બહુમતી પણ કહેવાય. વિશિષ્ટ બહુમતી. એના પણ પાછા 4 પ્રકાર આવશે, A, B, C અને D.
જો આજે હાથમાં લીધું જ છે તો આખે આખું પછી ભણી જ લેવાય, રાઈટ? તો યાદ રાખવાનું છે વિશિષ્ટ બહુમતી એટલે શું. તો એમાં પહેલો પ્રકાર જે છે આ 249મો આર્ટિકલ અને 312મો આર્ટિકલ આ બંને માટે છે. 249 અને 312. મિત્રો આ બહુમતી પહેલા તો શું છે? વિશિષ્ટ બહુમતીમાં ટાઈપ એ શું છે? તો યાદ રાખવાનું છે હાજર રહી મતદાન કરનાર. ઓકે, હાજર રહી મતદાન કરનાર હારમ ક એના 2/3. એના 2/3 એટલે આને હવે ટકાવારીમાં કન્વર્ટ કરો તો 66.66 થાય ભાઈ. હાજર રહીને મતદાન કરનાર સભ્યોના 2/3. ઓકે, તો આ 66.66% થશે. તો આ એમાં યાદ રાખવાનું છે. હવે આર્ટિકલ 249 એટલે શું છે ભાઈ? આપણે હમણાં જ જોઈ ગયા. સંસદને રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવવાની શક્તિ આપે છે આ 249મો આર્ટિકલ. તો સંસદે જો આવું કરવું છે, સંસદે કોઈ રાષ્ટ્રહિતના મુદ્દા ઉપર કાયદો બનાવવાની શક્તિ, ઓકે, વિષય ભલે રાજ્ય યાદીનો છે પણ સંસદ એની ઉપર કાયદો બનાવવાની શક્તિ ધરાવે છે, તો એ 249 પણ એને આ બહુમતી મેળવવી જોશે, રાઈટ? આ 66.66% વાળી બહુમતી, હાજર રહી મતદાન કરનાર સભ્યોની બહુમતી એને મેળવવી જરૂરી છે. સાથે સાથે 312મી કલમ એટલે કે અખિલ ભારતીય સેવાની કલમ છે. કોઈ નવી અખિલ ભારતીય સેવા, ઓકે, આપણે જે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ કહીએ છીએ ને, તો આ અખિલ ભારતીય સેવામાં કોઈ નવી અખિલ ભારતીય સેવા ઉમેરવી છે, રાઈટ? ઓલ ઇન્ડિયા સર્વિસ કોઈ ઉમેરવી છે, તો એના માટે પણ આ આર્ટિકલ, આ જે બહુમતી છે એનાથી બિલ પસાર થવું જોઈએ. ઓકે, એનાથી સુધારો થવો જોઈએ. તો આ એ યાદ રહી ગયું ભાઈ. 66.66% પણ કોના? હાજર રહી મતદાન કરનારના 66.66%. વા બી ઉપર શું છે ભાઈ? તો 368, આર્ટિકલ 368 એટલે કોનો છે ભાઈ? બંધારણીય સુધારાનો. બંધારણીય સુધારો, બંધારણીય સુધારો ભાઈ. બંધારણીય સુધારો 368 કયા દેશ પાસેથી લીધો? આ કયા દેશ પાસેથી લીધું? આ ખબર છે કોઈને? દક્ષિણ આફ્રિકા. મિત્રો આ જે દેશના નામ, આ સ્ત્રોત જે છે બંધારણના આપણા, એ દેશના કયા દેશ પાસેથી કયા સ્ત્રોત લીધા, જો એ ના યાદ રહેતું હોય ને તો એની માટે મસ્ત શોર્ટકટ આપણી પાસે છે. ક્યારેક સમય મળશે ને તો આખો વિડીયો એ શોર્ટકટ ઉપર બનાવશું, કેમ કે એમાં અડધી કલાક જતી રહી એવી છે, રાઈટ? તમને બધી યાદ રહી જશે. ઓકે, તો આ દક્ષિણ આફ્રિકા પાસેથી 368 બંધારણીય સુધારાની કલમ જે છે લીધેલી છે. એની જોગવાઈઓ આપણે દક્ષિણ આફ્રિકા પાસેથી લીધેલી છે. મિત્રો 368 અંતર્ગત કોઈ વસ્તુ કોઈ લાવી છે તો આપણે સંસદના કયા ગૃહમાં લાવી શકીએ? તો યાદ રાખવાનું છે લોકસભા કે રાજ્યસભા, કોઈ પણ ગૃહમાંથી સુધારો જે છે લાવી શકીએ છીએ. પણ બે ગૃહમાંથી પસાર થવો જરૂરી છે. આ સુધારો બે ગૃહમાંથી પસાર થાય, છેલ્લે રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે ત્યારે જે કાયદો બન્યો કહેવાય, રાઈટ? ત્યાં સુધી એ ખરડો હોય છે. તો આ પણ યાદ રાખવાનું છે. હવે અહીંયા કઈ બહુમતી આવશે 368માં? તો જે હાજર રહીને, અહીંયા બે કન્ડિશન આવશે. જે હાજર રહીને મતદાન કરે છે, ઓકે, એ તો આવશે જ. હાજર રહીને મતદાન કરનારના 66.66% એટલે કે 2/3 એ તો આવશે જ. પણ અહીંયા એક કન્ડિશન બીજી પણ ઉમેરાશે. આ સેકન્ડ કન્ડિશન છે ભાઈ. કઈ કન્ડિશન ઉમેરાશે? તો જે કુલ સભ્યો હોય એના 50%, કુલ સભ્યોના 50% પણ થવા જરૂરી છે. મતલબ શું થયો આનો? તો આપણે રાજ્યસભાનું ઉદાહરણ લઈએ, ચાલો ક્યારનું લોકસભાનું લઈએ. કુલ સીટ જે છે 245 છે. આમાંથી હાજર સંખ્યા જે છે એ કેટલી છે ભાઈ? એ 240 જણા જ હાજર રહે છે. ઓકે, 240 જણા જ ફોર એક્ઝામ્પલ હાજર રહે છે. અને એમાંથી પણ મતદાન 231 જણા જ કરે છે રાજ્યસભામાં. તો આના 231ના 2/3 આટલા સભ્યો, 2/3 એટલે કેટલા થાય ભાઈ? આ કમેન્ટમાં કહેજો પાછું. 3 સત્તા 21, 3 સત્તા 21, 77 દુ, ઓકે, 77 દુ કેટલા થાય ભાઈ? 77 ગુણ્યા 2, 7 દુ 14 નો ચોગડો, વધી પડી 1, 7 દુ 14 ને 1 15, 154. 154ની બહુમતી તો જોઈએ જ. હાજર રહીને મતદાન કરે એની 2/3 તો જોઈએ જ. પણ
માત્ર આટલી જ નહીં, જો આ 200 ને આપણે કેટલા જોયા, આપણે 154, આ 154 જે છે, ઓકે, આ તો આવી જ ગયા, પણ 154 પાછા કુલ સદસ્યના 50% થી વધારે હોવા જોઈએ. મતલબ કે 245 ભાગ્યા તમે 2 કરો, 2 એકુ 2, 2 દુ 4 અને 2 દુ 4 એટલે 122 થી વધારે હોવા જોઈએ. તો શું આ 122 થી વધારે છે? બિલકુલ છે. ઓકે, આ બિલકુલ 122 થી 154 વધારે છે. તો ને તો જ આ બે કન્ડિશન ફૂલફિલ થશે, તો ને તો જ શું ગણાશે? તો આ બંધારણીય સુધારો ગણાશે. ક્લિયર? આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. હવે આની અંદર શું શું આવશે ભાઈ? તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટે આનો યુઝ થશે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટે આનો યુઝ થશે. કેગને દૂર કરવા માટે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, ઓકે, તો એને દૂર કરવા માટે પણ સેમ આનો જ યુઝ થશે. આ બહુમતી યુઝ થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવા છે તો એના માટે પણ આ જ યુઝ થશે. વિધાન પરિષદને નાબૂદ કરવી છે, ઓકે, વિધાન પરિષદને નાબૂદ કરવા માટે પણ આનો યુઝ થાય. રાષ્ટ્રીય કટોકટી લગાવવી હોય તો એના માટે પણ આનો જ યુઝ થશે, મંજૂરી લેવા માટે. રાઈટ? તો આ પણ આપણે ધ્યાને લેવાની છે. ઓકે, પછી સી, તો એની અંદર શું છે ભાઈ? તો સંઘીય માળખાની અંદર, જો આપણે સંઘીય માળખાની અંદર કોઈ ચેન્જીસ કરવા છે, ઓકે, સંઘીય માળખામાં કોઈ ચેન્જ કરવા છે તો એના માટે આ બહુમતીનો યુઝ થશે. ઓકે, આજે તમારા પ્રશ્નની અંદર દેખાય છે કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય તો કુલ રાજ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા? તો એ આ વાળી બહુમતી છે. સંઘીય માળખામાં ફેરફાર થતો દેખાય છે ભાઈ. ઓકે, તો કુલ રાજ્ય જે હોય જે તે સમયે, ઓકે, કુલ રાજ્ય જેટલા હોય એ કુલ રાજ્યના 1/2 એટલે કે અડધા રાજ્ય, અડધા રાજ્ય. તો અહીંયા સાચો જવાબ અડધા આવી જશે. એટલે તો તમારું પૂરું થઈ જાય MCQ. પણ આ અડધા રાજ્યો ઉપરાંત જે હાજર રહીને મતદાન કરે છે, ઓકે, અહીંયા 3 કન્ડિશન આવી જશે. હાજર રહી મતદાન કરે છે એના 2/3 અને કુલ સભ્યો, કુલ સભ્યોના અડધા, કુલ સભ્યોના અડધા, આ પણ આવશે. આ 3 ફૂલફિલ થવી જોઈએ. સંઘીય માળખામાં ફેરફાર કરવો છે તો 3 કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. ઓકે, તો ને તો જ આ રીતનું કોઈ બિલ જે છે પાસ થઈ જશે. અહીંયા વધારાનું ઉમેરાનું શું? કુલ રાજ્યોની બહુમતી, કુલ અડધાથી વધારે. ફોર એક્ઝામ્પલ, દેશમાં 29 રાજ્ય હોય તો 29 ના અડધા ના થાય. ઓકે, અડધું રાજ્ય તો કોઈ ન હોય, એટલે 15 રાજ્યની બહુમતી જોઈએ. જીએસટી નું જે બિલ આવ્યું હતું, ઓકે, જીએસટી લાગુ થયું તો જીએસટી વખતે પણ આ જ રીતનો સુધારો થયો હતો. ક્લિયર? બધા રાજ્યોની વિધાનસભામાંથી આ પસાર કરવું પડે, તો આ યાદ રાખવાનું છે. પછી ડી, તો આ જે છે ડી નંબરની, ઓકે, વિશેષ બહુમતીમાં ડી, તો એક જ જગ્યાએ યુઝ થાય છે. આર્ટિકલ 61. આર્ટિકલ 61 કેનો છે ભાઈ? મહાભિયોગનો છે. મહાભિયોગનો આર્ટિકલ છે આર્ટિકલ 61. રાષ્ટ્રપતિ, ઓકે, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાગે ત્યારે આ સૌથી અઘરી ગણાતી, સૌથી અઘરી ગણાતી જે બહુમતી છે, ઓકે, સૌથી મોટી કે સૌથી વધુ, ઓકે, આ બહુમતી છે. ઓકે, આનાથી વધારે, આનાથી મોટી બહુમતી કોઈ નથી. ક્લિયર? તો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લગાવવો એટલે બહુ મોટી વસ્તુ થાય. રાઈટ? તો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગનો જે પ્રસ્તાવ છે ને, એ પ્રસ્તાવ કોઈ પણ ગૃહમાંથી આવી શકે. રાજ્યસભા કે લોકસભા કોઈ પણ ગૃહમાંથી આવે, પણ એ પ્રસ્તાવ આવ્યા પછી એને પસાર કરવા માટે કુલ સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. હાજર રહે કે ન રહે એ કાંઈ જોવાનું નથી. જેટલી કુલ સીટ હોય, કુલ સીટના 2/3 સીધે સીધા 66.66%. ઓકે, 545 લોકસભામાં ટોટલ સીટ છે. લોકસભામાં ટોટલ સીટ 545 છે, તો સીધે સીધા 545 ના 2/3 કરવાના. 545 ના 2/3 સીધે સીધા કરવાના. 3 એકુ 3, 2 વધે 3, 6, 4 તેરી 12.
ઓકે 2 વધે અને કેટલા થશે 25 થયા 7 તેરી 21 8 તેરી 24 ઓકે 148 થી વધારે 148 ગુણ્યા 2 8 દુ 16 નો છગડો વધી પડે 1 4 દુ 8 ને 1 9 અને 2 એકુ 2 296 ભાઈ ગણિત થોડુંક ચલાવી લેજો 296 થી વધારે સભ્યોની બહુમતી એટલે કે ટોટલ સીટના 66.66 થી વધારે બહુમતી હોય તો ને તો જ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ જે છે એ લાવી શકાય છે. બહુ મોટી બહુમતી છે, બહુ વધારે કઠિન બહુમતી કહી શકાય. રાઈટ, તો આ યાદ રાખવાની છે મિત્રો. આ આપણે દરેક બહુમતી જે છે એ ક્લિયર કરી બહુ ઇઝી રીતે આપને સમજાવવાનો એક પ્રયત્ન કર્યો છે. આઈ હોપ આ નોટ કરી લેશો તો બહુમતીમાંથી કોઈ ક્વેશ્ચન આવે તો તમારો ખોટો નહીં પડે. ક્લિયર મિત્રો? કોરમ વિશે પ્રશ્ન પૂછ્યો છે. રાજ્યસભાની કોરમ કોઈ પણ સત્ર ચાલુ કરાવવા માટે જે સભ્ય સંખ્યાની જરૂર પડે એને શું કહેવાય? સત્ર ચાલુ કરવા માટે જે સભ્ય સંખ્યા જોઈએ એને કોરમ કહેવાય. ગણ પૂર્તિ પણ આને કહેવાય. ઓકે, આને ગણ પૂર્તિ પણ કહી શકાય. તો રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવાનું ચાલુ રાખવા ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર જોઈએ? તો મિત્રો યાદ રાખવાનું છે 10મા ભાગના, કોઈ પણ ગૃહના 10મા ભાગના સદસ્યોની જરૂર પડે. તો અહીંયા ઓપ્શનમાં ભાઈ આપણે ઓલરેડી 245 કેટલી વખત બોલી ગયા છીએ. ઓકે, આમ તો 250 હતી તો આ 250 ના 10% અહીંયા લીધા છે. ઓકે, 25 આવશે અહીંયા જવાબ. ઓકે, જવાબ શું આવશે? 25. આને કોરમ કહેવાય. અને જો આ 1/10 ભાગ એટલે કે 10મા ભાગના સભ્યો નથી થતા, એટલા હાજર નથી રહેતા, તો આ સંસદ સત્ર જે છે, આ કોઈ પણ સંસદ સત્રને મોકૂફ કોણ રાખી શકે છે? તો મોકૂફ અધ્યક્ષ રાખી શકશે. ઓકે, અધ્યક્ષ જે છે મોકૂફ રાખી શકશે. અને આ સંખ્યા જે છે બોલાવવાની જવાબદારી પણ અધ્યક્ષની હોય છે. રાઈટ. હવે ભાઈ 10મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. 10મા નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ભાઈ. ગંગા નદીનો પ્રવાહ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ સાથે મળે છે તો બંનેનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? બહુ મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, બેસ્ટ ક્વેશ્ચન છે બહુ. આ તમારે કહેવાનું છે ભાગીરથી, સાંગપો, મેઘના કે ગંડક. હમણાં તમારા માટે હું મેપ પણ લાવ્યો છું. આ મેપના મારફતે પણ આપણે સમજવાના છીએ. મિત્રો અહીંયા ખરેખર ઓકે બ્રહ્મપુત્રની જગ્યાએ જમુના લખવી હોય ઓકે તો પણ ચાલે, કેમ કે લાસ્ટમાં બ્રહ્મપુત્ર જમુના નામને ઓળખાય છે અને જમુના નામની નદી જે છે એ જ ગંગાને મળે છે. ક્યાં મળે છે ભાઈ? બાંગ્લાદેશમાં મળે છે અને બંગાળની ખાડીમાં જાય છે પછી. રાઈટ. આખું નદી તંત્ર જે છે હું તમારા માટે મેપ લાવ્યો છું, એ મેપના મારફતે તમારે સમજવાનું રહેશે. પણ આમાંથી જે પ્રશ્ન પૂછ્યો છે એનો પહેલા તો જવાબ આપો ભાઈ. શું આપને ખ્યાલ છે કે હિમાચલ પ્રદેશની અંદર પહેલા તો 2 ગ્લેશિયર આવેલા છે. આ 2 ગ્લેશિયર ઓકે એટલે કયા ગ્લેશિયર થશે ભાઈ? તો એક ગ્લેશિયર છે ભાઈ તમારું જ્યાંથી કઈ નદી નીકળે છે? તો અલકનંદા નીકળે છે. અને બીજી જે ગ્લેશિયર છે ત્યાંથી જહાનવી નદી નીકળે છે. જાહ્નવી. ઓકે, હવે આ અલકનંદા જ્યાંથી નીકળે છે એનું નામ છે સતોપથ ગ્લેશિયર. ગ્લેશિયર એટલે શું ખ્યાલ છે? બરફ જે હોય એનું મોટે આખી શિલા જે હોય એને ગ્લેશિયર કહેવાય. ઓકે, પાણી થીજેલું હોય. આ સતોપથ ગ્લેશિયર છે. અને આ ગ્લેશિયર જે છે એ ગંગોત્રી નામનું ગ્લેશિયર છે. હવે ઘણાને એવું થશે આ જાહ્નવી નદી શા માટે લખી સાહેબ? અહીંયા તો અમે એવું સાંભળ્યું હતું કે ભાગીરથી છે એ નદી નીકળે છે. તો એ ભાગીરથી કયો કે પછી તમે જાહ્નવી કયો, ઓકે એ બંને જે છે એ ક્યાંથી નીકળે છે? ગંગોત્રી. પણ અહીંયા વચ્ચે એક સ્થળ આવશે જેનું નામ છે ગૌમુખ. ગૌમુખ પહેલા ઓકે આ ગંગોત્રી નદી જે આ ગંગોત્રીમાંથી જે નદી નીકળે છે એ ગૌમુખ પહેલા જે નામે ઓળખાશે એ નામ છે જાહ્નવી. અને ગૌમુખ પછી એ ભાગીરથીના નામે ઓળખાય છે. અને આ જ ભાગીરથી અને આ જ અલકનંદા ઓકે સતોપથ ગ્લેશિયરમાંથી નીકળતી અલકનંદા આ બંને એક સ્થળે મળે છે. આ સ્થળનું નામ છે દેવપ્રયાગ.
આ દેવપ્રયાગેથી મળે છે અને પછી કયા નામે ઓળખાય છે ભાઈ? પછી ઓળખાય છે ગંગાના નામે. ક્લિયર? તો આ ગંગા જે છે એ વિવિધ નામથી પછી ઓળખાશે. એને પદ્મા પણ કહેવાશે, એને મેઘના પણ કહેવાશે. રાઈટ. એ જ રીતના બ્રહ્મપુત્રાનું કામ છે ભાઈ. બ્રહ્મપુત્રના નામ તો બહુ બધા પૂછાય છે. આ સાંગપો નામે ઓળખાય છે. ઓકે, બ્રહ્મપુત્રા તો એ આપણે જોવાના છે મેપ દ્વારા. વધારે સમય નથી બગાડવાનો આમાં. જો મિત્રો આ કેનો મેપ છે? આ જ્યારે અમે તૈયારી કરતા ને એ સમયનો મેપ દોરેલો હતો, તો એ તમારી સમક્ષ આજે મૂક્યો છે કે આમાંથી આવો મેપ જો તમારાથી ના બનતો હોય તો કાંઈ વાંધો નહીં, આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો આ મેપ જે છે એ હું તમને મુકાવી દઈશ આપણી ટેલિગ્રામ ચેનલમાં. આપણી ટેલિગ્રામ ચેનલ જે છે વેબડેમી પ્લસ, વેબડેમી પ્લસ આ લખશો ને તમે ટેલિગ્રામમાં એટલે આપણી ટેલિગ્રામ ચેનલ આવશે. તો ત્યાં હું મેપની કોપી મુકાવી દઉં છું. આ માઇન્ડ મેપથી મિત્રો આખું યાદ રહી જશે તમને. આ બ્રહ્મપુત્રા નદી તંત્રનો મેપ તમને દેખાઈ રહ્યો છે. ઓકે, આ મેપ દોરીને તમે ઇઝીલી આ આખું નદી તંત્ર રિકોલ કરી શકો છો. જે આ 3-4 પન્ના ભર્યા હોય ને આના નદી તંત્રના જ, એ આખા સ્કીપ મારવાના થાય. ઓકે, આમાંથી તમે સમજતા શીખી જાઓ તો મિત્રો આ એક નમ્ર પ્રયત્ન છે. આમાં આપણે જો MCQનો જવાબ લેવા જઈએ તો અહીંયા કે ગંગા નદી દેખાય છે અને આ ગંગા નદી જમુનાને મળતી દેખાય છે. જો અહીંયાથી મેં બ્રહ્મપુત્રના અનેક નામો છે. બ્રહ્મપુત્રા જે છે એના અનેક નામો છે. ચીનમાં એને સાંગપો કહેવાય અથવા યારલુંગ ઝાંગબો પણ કહેવાય. પછી બીજું નામ એનું દિહાંગ કે સિયાંગ છે. ઓકે, આ જ્યારે ભારતની અંદર પ્રવેશે છે ત્યારનું નામ છે. ઓકે, અરુણાચલ પ્રદેશમાંથી પ્રવેશે છે, દિબાંગ નદી એને મળે છે. એ પછી બ્રહ્મપુત્રા જે છે એ પણ કહેવાય છે. આ સુબનસિરી નદી મળે એ પછી બ્રહ્મપુત્રાના નામે ઓળખાય છે. પછી ચોથું નામ એનું જમુના છે. ઓકે, બાંગ્લાદેશમાં એને જમુના નામથી ઓળખાય છે. અને આ ગંગા નદી જે છે એ આ જમુનાને મળે છે. જમુના એટલે પહેલા એને બ્રહ્મપુત્રા કહેવાતી, એટલે MCQમાં બ્રહ્મપુત્ર લખ્યું છે. ક્લિયર? તો એ મળે છે ક્યાં ભાઈ? તો એમ સ્થળે જો અહીંયા દર્શાવેલું છે. ઓકે, આ સ્થળે અહીંયા દર્શાવી દીધું છે ભાઈ. તો આ તમારે યાદ રાખવાનું છે. ગંગા નદી જે છે ને એને આખા બાંગ્લાદેશમાં પદ્મા કહેવાય. આખા બાંગ્લાદેશમાં જે વહે છે ને એને પદ્મા કહેવાય. પણ જ્યારે એ અંત પામવાની હોય છે, રાઈટ, જ્યારે એ અંત પામવાની હોય છે ગોવાલંદો, ત્યારે ગોવાલંદો પાસે એ જમુનાને મળે છે અને ત્યારથી એને મેઘના કહેવાય છે. ઓકે, તો યાદ રાખવાનું છે મેઘના અને જમુના ખરેખર મળશે બાંગ્લાદેશમાં. તો યાદ રાખવાનું છે આ મેઘના નદીના નામથી આગળ જતા જ્યારે એ બંગાળની ખાડીમાં મળશે, બંગાળની ખાડીમાં બંનેનો પ્રવાહ મળશે, ત્યારે એને શું કહેવાશે? મેઘનાના નામથી ઓળખાશે. ત્યારે બ્રહ્મપુત્રા પોતાનું નામ મૂકી દેશે અને બ્રહ્મપુત્રાએ તો બિચારીએ જમુના પહેલેથી જ નામ મૂકી દીધું હોય છે, ગંગાએ પહેલેથી મૂકી દીધું હોય છે, પદ્માના નામથી ઓળખાય છે. બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના કહેવાશે. ક્લિયર? ખરેખર નદીનો પ્રવાહ તો એકોનો હશે, બ્રહ્મપુત્ર અને ગંગાનો જ હશે. તો આ મેપ દ્વારા તમે સમજી શકો છો આસાનીથી. ઓકે, તો આ તમારે મેપ જોઈ લેવાનો છે. હવે ઘણા બધા મારા મિત્રો કહેશે કે સાહેબ ગંગા નદીનો મેપ, તો કાંઈ વાંધો નહીં ભાઈ, ગંગા નદીનો મેપ પણ હું હટી જાઉં છું, સ્ક્રીનશોટ લઈ શકો છો આપ. ઓકે, વેબડેમી પ્લસમાં તો મળી જ જશે તમને. જો આ કન્ક્લુઝન ચાર્ટ દોરેલો છે, ઓકે, આ કન્ક્લુઝન ચાર્ટ દોરેલો છે, તો એમાંથી પણ તમે શું કરી શકો છો? કંઈક શીખી શકો છો. ભાગીરથી અલકનંદા, તિહરી ડેમ આવેલો છે દેવપ્રયાગ ખાતે મળે છે. પ્રયાગરાજ ખાતે આ બધી યમુનાને જે રામગંગાને કહેવાય છે. ઓકે, તો એ મળે છે અહીંયા. આ રામગંગા સહાયક નદી છે. ઓકે, ગંગાની. તો આખું જો દર્શાવ્યું છે, બહુ મસ્ત રીતે દર્શાવ્યું છે. ઓકે, કન્ક્લુઝન ચાર્ટ છે આખું. તો આમાંથી કંઈક ભાઈ તમે જો જાણવા જેવું લાગે, કંઈક એવું લાગે ઉપયોગી, તો લાઈક કરી દેજો એક વખત. ઓકે, સિંધુ નદી તંત્રનો મેપ અહીંયા આપેલો છે, એનો એક કન્ક્લુઝન ચાર્ટ આખો દોર્યો છે અહીંયા. ક્લિયર? જો અચ્છા લગે તો તાલી બાલી બજા દેના ભાઈ. અહીંયા પણ તમે જોઈ શકો છો. ઓકે, તો મિત્રો આ હતા આપણા નદી તંત્રના 3 મેપ જે મુખ્ય કહેવાય. ઓકે, આપણી વેબડેમી ઉપર અત્યારે PSI નો કોર્સ અવેલેબલ છે. તો આ PSI નો કોર્સ જે છે મિત્રો, જો તમારે ખાખી પહેરવાનું સ્વપ્ન છે તો એવા તમામ ઉમેદવારો માટે છે.
અને આની અંદર ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમે દરેક સબ્જેક્ટ જે છે એ બહુ શાંતિથી ભણાવેલા છે અને રેકોર્ડેડ કોર્સ છે, જેને લીધે તમારો જે બીજો સમય વેડફાય છે, ઓકે, કમેન્ટો વાંચવામાં, કમેન્ટો જોવામાં, એ બધો જે સમય વેડફાય છે એ અહીંયા વેડફાવાનો નથી. તમારા સમયનો, કિંમતી સમયનો સદુપયોગ થવાનો છે આ કોર્સમાં, રાઈટ. તો આ રેકોર્ડેડ કોર્સની અંદર તમે જોડાઈ શકો છો. લેક્ચરની હેન્ડ રિટન નોટ્સ પણ આમાં મળશે, જીકેના જેટલા સબ્જેક્ટ છે એની, ઓકે. કરંટ અફેર્સના લેક્ચર્સ મળશે. સ્પેશિયલ ડાઉટ ક્લિયરિંગ સેશન આપણે લાઈવ રાખીશું. ક્લિયર? જેને જે ડાઉટ હોય એ લાઈવ સેશનમાં આવીને પૂછી જાય. શું કામ બીજાને ડિસ્ટર્બ કરવા ભાઈ, ઓકે. તો એટલા માટે આ આખો કોર્સ એ રીતના ડિઝાઇન કરેલો છે કે જેથી કરીને આપનો કિંમતી સમય બચી શકે. ક્લિયર? અને એકદમ લેટેસ્ટ કોર્સ છે. તો આ કોર્સ ઉપર અત્યારે ન્યૂ યર ઓફર ચાલે છે, એની તમે લાભ ઉઠાવી શકો છો 2 જાન્યુઆરી સુધી. 2 જાન્યુઆરી 2024 સુધી 65% આ કોર્સમાં ઓફ મળવા પાત્ર છે. પ્રિલિમ પ્લસ મેન્સ, ઓકે. સિલેબસ આવશે તો એ સિલેબસ અકોર્ડિંગ આમાં ચેન્જીસ એ મળી જશે. જે પણ ચેન્જીસ હશે એ તમને આમાં એડ કરી દેવામાં આવશે. પ્રિલિમ પ્લસ મેન્સ અને પ્રિલિમ બે કોર્સ અત્યારે અવેલેબલ છે. એવી જ રીતનો હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેન્સની બેચ જે છે આપણી ઓલરેડી ચાલે છે, ઓકે. ઓલ્ડ પેપરનું એનાલિસિસ આપણે કરીએ છીએ, ઇન્ટેન્સિવ પ્રેક્ટિસ કરીએ છીએ, મોડલ પેપર જોઈએ છીએ અને ફોર્મેટ પણ આપણે શીખી લીધી છે. દરેક ફોર્મેટ વ્યવસ્થિત રીતે શીખી લીધા છે. ગુજરાતી, અંગ્રેજી અને કોમ્પ્યુટર આ ત્રણેય સબ્જેક્ટનો કોર્સ છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેન્સનો. તો આમાં પણ આપ જોડાઈ શકો છો. ક્લિયર? મિત્રો, આગળના ક્વેશ્ચન વિશે આપણે વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે જ દેખાતું પક્ષી આમાંથી કયું છે? આ કહેવાનું છે ભાઈ. જો અહીંયા ઘોરાડ વિશે પણ લખ્યું છે, સુરખાબ વિશે પણ લખ્યું છે, ચિલોત્રા વિશે પણ લખ્યું છે ને એક પણ નહીં આવ્યું છે. આમાંથી ઘોરાડ વિશે આપ સૌ પાસે માહિતી હોવી જોઈએ. ઘોરાડને આપણે શું કહીએ છીએ? ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના નામથી ઓળખીએ છીએ. ઘોરાડ. ઘોરાડ ક્યાં જોવા મળે છે ભાઈ? ઘોરાડ જે છે કચ્છમાં જોવા મળે છે. કચ્છમાં પણ એવો રિપોર્ટ આવ્યો હતો ભાઈ 2021-22માં છેલ્લે જે રિપોર્ટ આવ્યા હતા ને એમાં એવું કીધું હતું કે કચ્છની અંદર માત્ર હવે 4 જ માદા ઘોરાડ છે. 4 માદા ઘોરાડ બચ્યા છે, ઓકે. કોઈ નર ઘોરાડ નથી, જેથી કરીને હવે વસ્તી વધારો પણ એનો શક્ય નથી. અને આ ઘોરાડ જે છે મિત્રો એ રાજસ્થાનનું, આપણા પાડોશી રાજ્ય કચ્છ સાથે બોર્ડર ધરાવતું રાજસ્થાન, આનું રાજ્ય પક્ષી છે. આનું રાજ્ય પક્ષી છે. જે રીતના ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ ફ્લેમિંગો છે ને, ઓકે, એ જ રીતના ઘોરાડ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. પૂછ્યું છે શું ભાઈ? સાબરકાંઠા, ઓકે. સાબરકાંઠા GJ9 સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં ભાગ્યે દેખાય છે. હવે તો ત્યાં પણ બિચારું નથી દેખાતું, પણ આપણી ટેક્સ્ટ બુકના અકોર્ડિંગ ત્યાં દેખાય છે. તો એવું પક્ષી એટલે આમાંથી કયું? તો આમાંથી શું લોક કરાય ભાઈ? ચિલોત્રો. ચિલોત્રો આવશે અહીંયા જવાબ, ઓકે. ચિલોત્રો એટલે શું થશે? ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. હોર્નબિલ પ્રજાતિની એક જાત છે, ઓકે, ચિલોત્રો. તો આપણે યાદ રાખવાનું છે ભાઈ, ઓકે. ચિલોત્રો કેવો હોય જોવો છે? જો પહેલા તો આ પ્રશ્ન તમને બતાવી દો ક્યાંથી લીધેલો છે સરકારે. તો તમે અહીંયા જોઈ શકો છો સાફ રીતે ક્લિયરલી વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે, ઓકે. જે ધોરણ 9ની ટેક્સ્ટ બુક છે, ધોરણ 9ની ટેક્સ્ટ બુક છે એમાં લગભગ 15મો પાઠ છે વન્ય જીવન, ઓકે. એમાંથી આ ક્વેશ્ચન જે છે સીધે સીધો આવેલો છે. જો આ જોઈ શકો છો ભાઈ, ભારતીય ચિલોત્રો આવો દેખાય છે, ઓકે. આ ભારતીય ચિલોત્રો છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ પોસ્ટ મૂકેલી છે. ક્લિયર? તો હવે તો બિચારો લુપ્તપ્રાય છે સાવ. સંદેશ કયા વિસ્તારના લોકોની પ્રિય મીઠાઈ છે? મિત્રો, આપણે બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખીએ છીએ? આ મને કહેજો. બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? આ ખ્યાલ છે કોઈને?
મિત્રો આપણે સલીમ અલી, ડોક્ટર સલીમ અલી એમને કહીએ છીએ બર્ડમેન ઓફ ઇન્ડિયા, તો યાદ રાખી લેવાનું છે. સંદેશ કયા વિસ્તારની પ્રખ્યાત મીઠાઈ છે? તો આમાં કાંઈ વધારે નથી યાદ રાખવાનું ભાઈ. સંદેશ જે છે એ ક્યાંની છે ભાઈ? તો બંગાળની પ્રખ્યાત મીઠાઈ છે. ઓકે, બંગાળની પ્રખ્યાત મીઠાઈ કઈ છે? તો સંદેશ છે. ક્લિયર? બાકી મીઠાઈમાંથી આમાંથી ગમે એ પૂછે તો આપણે મોસ્ટ ઓફ અહીંયા બંગાળ જ સિલેક્ટ કરીએ, કેમ કે બંગોલી સ્વીટ બહુ ફેમસ હોય છે, રાઈટ? તો આ રીતના અંદાજો લગાવી શકાય. આ બીજું એક તો આવતું નથી. રાજસ્થાનની તો ભાઈ દાલ બાટી ને એ બધું આ રીતની હોય છે. ઓકે, મોઢામાં પાણી આવે જોઈને. ચાલો 13મા નંબરનો પ્રશ્ન જોઈએ ભાઈ. હેણોતરો નામનું પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? ફરીથી આ પ્રશ્ન જે છે ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલો છે. ઓકે, હેણોતરો. જો આ બે પ્રશ્ન વન્યજીવનમાંથી આવી ગયા છે. હેણોતરો જે છે ને મિત્રો, એનું બીજું નામ પણ પૂછાય. હેણોત્રોને બીજું શું કહેવાય ખ્યાલ છે? આને ગસ પણ કહેવાય. શું કહેવાય? ગસ પણ કહી શકાય. આ હેણોત્રો જે છે એ બિલાડી કુળનું પ્રાણી છે. કયા કુળનું પ્રાણી છે? બિલાડી કુળનું પ્રાણી છે. અને લાસ્ટ જે 2000 આઈ થિંક 16માં આની ગણતરી થઈ હતી ત્યારે કંઈક 9 જેટલા હેણોત્રા બચ્યા હતા. ક્યાં છે ભાઈ? આ કચ્છની અંદર જોવા મળે છે. આ નળ સરોવર નહીં આવે, નારાયણ સરોવર આવશે. બિલાડી કુળનું એક પ્રાણી છે ભાઈ. ઓકે, તો આ યાદ રાખવાનું છે, હેણોતરો. જોઈ શકો છો આ ધોરણ 7ની ટેક્સ્ટ બુક જે છે સ્ટાન્ડર્ડ 7, ઓકે, એમાં આપવામાં આવેલું છે. આ કચ્છના રણના શું કહેવાય પ્રાણી જીવનની વાત અહીંયા કરેલી છે. ઓકે, તો એમાંથી તમે જોઈ શકો છો આ નીલગાય, સોનેરી શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર આ વગેરે કચ્છના રણમાં જોવા મળે. ને કચ્છના રણનું ફેમસ ઘુડખર, ઘોડા અને ગધેડાનું મિક્સચર એટલે ઘુડખર કચ્છનું ફેમસ છે ભાઈ. તો એના વિશે માહિતી અહીંયા આવેલી છે. નીચેનામાંથી કયું નૃત્ય ડાંગી આદિવાસીઓનું પ્રમુખ નૃત્ય છે? જે ડાંગી નૃત્ય હોય ને એનું આ બીજું નામ છે ભાઈ. આ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. ઓકે, આ ક્યાંય નહીં જોવા મળે. આ ન્યૂઝપેપરમાંથી કે એમાંથી ક્યાંકથી ઉપાડેલો ક્વેશ્ચન છે. ઓકે, થોડોક અઘરો કહી શકાય, કેમ કે આ નામ આપણા પરિચયમાં ના હોય એટલા માટે. તો યાદ રાખવાનું છે ભાઈ. આમાં કહાડિયા જવાબ આવશે. કહાડિયા નૃત્ય અને બીજું ડાંગી નૃત્ય પણ કહેવાય. ઓકે, આ કહાડિયા નૃત્ય જે છે એને ડાંગી નૃત્ય પણ કહેવાય. ડાંગ દરબાર જે ભરાય ને, જે ડાંગ દરબાર ભરાય ને એમાં આ નૃત્ય જે છે સામાન્ય રીતે રજૂ થતું હોય છે. આ ડાંગ જે છે મિત્રો એના 3 ટોટલ તાલુકા આવેલા છે. ગુજરાતના સૌથી ઓછા તાલુકા ધરાવતા 2 જિલ્લા એટલે ડાંગ અને પોરબંદર. બીજો કયો છે? પોરબંદર. ડાંગમાં કયા કયા છે? આહવા, વધઈ અને સુબીર. પોરબંદરમાં કયા કયા છે? કુતિયાણા. આ જીકેનો પ્રશ્ન થઈ ગયો ભાઈ. કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર પોતે. ઓકે, આ 3 તાલુકા ધરાવે છે બંને જિલ્લા. તો યાદ રાખવાનું છે. કહાડિયા આવશે અહીંયા જવાબમાં. કહાડિયા. ઓકે, તલવાર નૃત્ય બીજા ઘણા બધા છે. ઓકે, હલેસા નૃત્ય તમે જોયા હશે. આદિવાસી નૃત્યમાં ઘણા બધા નૃત્ય આવે છે. એમાંથી આપણે અહીંયા શેની વાત છે? કહાડિયાની વાત છે. તો ઓપ્શન એ તમારો સાચો બને છે. ઓકે, ચાલો 15મા નંબર ઉપર ભાઈ. ભારતે કયા દેશની પ્રથાને અનુસરીને જીએસટી લાગુ કરેલું છે? ખૂબ સરસ મજાનો પ્રશ્ન કહી શકાય. ઓકે, ગુડ ક્વેશ્ચન છે ભાઈ. સરસ ક્વેશ્ચન છે. કેમ કે ભારતે જ્યારે જીએસટી લાગુ કર્યું ને ત્યારે 161મો દેશ હતો. ઓકે, ભારત 161મો દેશ છે જીએસટી લાગુ કરવા વાળો. તો જીએસટી તો બહુ બધાએ લાગુ કર્યું, પણ ભારતે કોનામાંથી શીખ લઈને કર્યું છે? તો યાદ રાખવાનું છે, ભારતે જે જીએસટી લાગુ પાડ્યું ને મિત્રો એ એસજીએસટી અને તમે આવું સાંભળ્યું હશે સીજીએસટી. ઓકે, સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી આ રીતના તમે સાંભળેલું હશે. તો ભારતે જે આ મોડ્યુલ બહાર પાડ્યું ને તો આ મોડલને કહેવાય છે ડ્યુઅલ મોડલ. સેન્ટ્રલ અને સ્ટેટનું જીએસટી, રાઈટ? તો ડ્યુઅલ મોડલ કહેવાય.
આવું ડ્યુઅલ મોડલ ભારત પહેલા એક જ દેશે બહાર પાડ્યું હતું અને આ એકમાત્ર દેશ એટલે કયો તો કેનેડા આવશે. ઓકે, આ એકમાત્ર દેશ એટલે કયો આવશે ભાઈ? કેનેડા આવશે. એમણે પણ આ જ રીતના ડ્યુઅલ મોડલ અપનાવેલું હતું. તો ભારત જે છે એ આમ જુઓ તો 161મો, પણ ડ્યુઅલ મોડલ અપનાવનાર કેટલામો? તો બીજા નંબરનો દેશ આવશે. હવે મિત્રો જીએસટી આમ તો જૂનો મુદ્દો છે, પણ તેમ છતાં આપણે જોઈએ જીએસટી નું પૂરું નામ શું થશે? જીએસટી નું પૂરું નામ થશે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, રાઈટ? જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ પૂછે તો કયો આવશે? તો 1954 ની અંદર ફ્રાન્સે ભાઈ સૌ પ્રથમ લાગુ કર્યું હતું. જીએસટી લાગુ કરનાર પ્રથમ દેશ પૂછે તો ફ્રાન્સ આવશે, જો ઓપ્શનમાં છે, રાઈટ? પણ ક્વેશ્ચન કયા સંદર્ભમાં પૂછેલો છે આ આપણે જોવાનું છે. ડ્યુઅલ મોડલના સંદર્ભમાં પૂછ્યો છે. ક્લિયર? પછી જીએસટી જે છે એ આપણા દેશની અંદર લાગુ થયું તો એની તારીખ પણ પૂછાય. ક્યારે લાગુ થયું હતું? 2017 ની અંદર, પણ 1 જુલાઈ 2017માં લાગુ થયું હતું. આપણે બહુમતીના પ્રકારમાં જોયું ને, રાજ્યોની બહુમતી પણ લેવી પડે, રાઈટ? એ સિવાય 66.66 એટલે 2/3 હાજર રહી મતદાન કરનારના કુલ સભ્યો વાળી. ઓકે, તો એ આમાં આવશે. અડધા રાજ્યોની હાજર રહી મતદાન કરનારના 2/3 અને કુલ સભ્યો, આ ત્રણેય કન્ડિશન ફૂલફિલ થાય તો જ આ રીતના સંઘીય માળખાની અંદર ફેરફાર થતો હોય છે. તો મિત્રો પ્રશ્ન એ પૂછું છું કે જીએસટી નો બંધારણીય સુધારો કેટલામો હતો? તો યાદ રાખવાનું છે 101મો બંધારણીય સુધારો હતો આ. અને આ બિલ પૂછાય, બંધારણીય સુધારા બિલ, તો 122મું બંધારણીય સુધારા બિલ હતું. ઓકે, દરેક બિલ પાસ ન થાય ને, અમુક પેન્ડિંગ હોય, અમુક પાસ ન થાય, તો 122મું બિલ હતું પણ પાસ થઈ ગયું એવો 101મો સુધારો બની ગયો હતો, રાઈટ? બંને ગૃહમાંથી પાસ થઈ ગયું ને રાજ્યોએ સહમતિ દઈ દીધી, રાઈટ? તો આ રીતે હતું. તો મિત્રો વિધાનસભા કઈ એવી છે? જીએસટી બિલ જે છે એ પાસ કરનાર, પસાર કરનાર વિધાનસભા જો પેલી કોઈ બની હોય ને તો એ અસમ વિધાનસભા બની છે. કઈ હતી? અસમની વિધાનસભા સૌપ્રથમ વિધાનસભા હતી જેણે આ જીએસટી નું બિલ પાસ કર્યું હોય. તો આપણા ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં ક્યારે પાસ થયું? તો યાદ રાખજો, તારીખ 23 ઓગસ્ટ 2016. 23 ઓગસ્ટ 2016. ઓકે, આ ગુજરાતનું છે એટલે 1 વર્ષ પાછળ છે હો. આ તો આખા ભારતનું છે. ઓકે, ભારતમાં બધા સ્ટેટે સહમતિ આપી દીધી એટલે કે અડધાથી વધારે. ઓકે, તો 23 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાત વિધાનસભામાંથી પસાર થયું હતું. જો આ 101મો બંધારણીય સુધારો થયો ને પછી જીએસટી કાઉન્સિલની રચના થઈ હતી. તો જીએસટી કાઉન્સિલની રચના કયા આર્ટિકલ અંતર્ગત થાય છે? તો આ યાદ રાખજો, 279 એનો સબક્લોઝ 1. ઓકે, આ આર્ટિકલ અંતર્ગત જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવે છે. હવે મિત્રો જીએસટી કાઉન્સિલની અંદર સભ્યો કેટલા હોય? જીએસટી કાઉન્સિલની અંદર સભ્યો કેટલા હોય આ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. જીએસટી કાઉન્સિલની અંદર સભ્યો કેટલા છે આ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જીએસટી વિશે આ બાબત પૂછાઈ શકે એવી હતી. મિત્રો વાત કરવાની છે હવે સાહિત્યની. તો પન્નાલાલ પટેલની કૃતિ કઈ નથી આવું કીધું છે ભાઈ. ઓકે, પન્નાલાલ પટેલની કૃતિ ABCD માંથી કઈ નથી. મળેલા જીવ, આ તો બધાને ખ્યાલ હોય કે ભાઈ પન્નાલાલ પટેલ જ આવશે. માનવીની ભવાઈ, આ બેમાં કન્ફ્યુઝન છે. માણસાઈના દીવા કે ભાગ્યના ભેરું, શું આવશે? શું આવશે ભાઈ? તો માણસાઈના દીવા જે છે ભાઈ એ તો પ્રખ્યાત કવિ આપણા પહાડોનું બાળક એટલે કે ઝવેરચંદ મેઘાણી પહાડોનું બાળક કહેવાય છે. ઝવેરચંદ મેઘાણી એટલે કે પહાડોનું બાળક, રાઈટ? તો એમણે રચના કરી છે માણસાઈના દીવા. કોની ઉપર? રવિશંકર મહારાજ ઉપર એણે રચના કરેલી છે. એમના જીવનનો ચિતાર આપેલો છે. અને એવો પ્રશ્ન પૂછાય કે માણસાઈના દીવાનું અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું? માણસાઈના દીવાનું અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું? ઇંગ્લિશની અંદર. અને કયા નામથી કર્યું? તો યાદ રાખવાનું છે અર્થન લેમ્પ્સ. અર્થન લેમ્પ્સ આ નામથી કર્યું છે ભાઈ. કોણે કર્યું? વિનોદ મેઘાણી. અનુવાદ કોણે કર્યું? વિનોદ મેઘાણીએ ભાઈ. તો આ યાદ રાખી લેજો, પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ એક્સ્ટ્રા ફેક્ટ તમને આપું છું. મિત્રો મળેલા જીવ,
મળેલા જીવ કોની કૃતિ છે? તો આપને ખ્યાલ જ હોવો જોઈએ કે પન્નાલાલ પટેલની ખૂબ એક એમ કહી શકાય ને બહુ અફલાતુન કૃતિ છે, રાઈટ. આમાં પાત્ર આવે છે કાનજી અને જીવી, કાનજી અને જીવી, રાઈટ. આ પાત્ર આવે છે કાનજી ને જીવીની આખી પ્રણય કથા, આખી ગ્રામીણ જીવનની પ્રણય કથા આની અંદર તમને મળશે. મળેલા જીવ, ક્યારેક સમય મળે તો આ નવલકથા વાંચજો. ઓકે, બહુ મસ્ત નવલકથા લખી છે. એ સિવાય માનવીની ભવાઈ, માનવીની ભવાઈ માટે તો ભાઈ જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે, જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે પન્નાલાલ પટેલને. પન્નાલાલનું આખું નામ શું થાય ખ્યાલ છે? પન્નાલાલ નાનાલાલ પટેલ. પન્નાલાલ નાનાલાલ પટેલ, નાનાભાઈના બાપાનું નામ છે. ઓકે, તો આ યાદ રાખવાનું છે મિત્રો. માનવીની ભવાઈ આ નવલકથા જે છે ને એને અંદર વાલા પટેલ, વાલા પટેલનો પુત્ર હોય છે કાળુ, વાલા પટેલનો પુત્ર હોય છે કાળુ અને ગાલા પટેલની પુત્રી હોય છે રાજુ. ગાલા પટેલની પુત્રી હોય છે રાજુ. કાળુ અને રાજુ આ બંનેની પ્રેમ કથા જે છે એ માનવીની ભવાઈની અંદર છે. ઓકે, બે એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ નસીબ એમનો સાથ નથી આપતું ને બે લગ્ન કરી શકતા નથી. બેયના લગ્ન બીજી જગ્યાએ નક્કી થાય છે. આ પ્રેમ કથા તો છે, સાથે સાથે અહીંયા વર્ણન કરેલું છે જે 1900ની સાલનો 56નો દુકાળ આવ્યો હતો, 1956નો. ઓકે, 56નો દુકાળ જે કહેવાય છે ને એમાં જે અસરગ્રસ્ત ખેડૂતો જેટલા હતા એમના જીવનનું વર્ણન પણ આ નવલકથાની અંદર જોવા મળશે. માનવીની ભવાઈ, રાઈટ. છેલ્લે એક વરસાદનું બૂંદ પડે છે ને નવલકથા પૂરી થાય છે, રાઈટ. એટલે કે દુકાળનો અંત આવે છે ને પછી નવલકથા પૂરી થાય છે. બહુ મસ્ત મજાની નવલકથા છે, મેં વાંચેલી છે. તમે પણ ટાઈમ મળે તો આ નવલકથા એક વખત અવશ્ય વાંચજો. ક્લિયર? તો ભાગ્યના ભેરું પણ કોની છે ભાઈ? પન્નાલાલ પટેલની નવલકથા છે. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? અહીંયા નથી પૂછ્યું છે. ઓકે, આ કોનું જોડકું છે ભાઈ? પેન્ટરનું જોડકું દેખાય છે મને. પેન્ટર ને એના પેઇન્ટિંગનું જોડકું દેખાય છે. તો આ એક સારો પ્રશ્ન કહી શકાય. ફરી પાછો ક્યાંથી લીધો છે સોર્સ? તો જીસીઈઆરટી માંથી. જીસીઈઆરટી માંથી ક્વેશ્ચન લીધો છે ભાઈ. આ આરએમસી ની વાત છે, હસમુખ કાકા અહીંયા છે પણ નહીં. ઓકે, એટલે જ ઓથેન્ટિક વસ્તુ હંમેશા ફોલો કરવી જોઈએ. આ તમે બધા પ્રૂફ બહુ કરો છો ને, તો પ્રૂફ એટલા માટે જ હું આપું છું કે જીસીઈઆરટી માંથી પૂછાણું પણ ક્યાંથી તો જોઈ શકો છો તમે. ઓકે, જીસીઈઆરટી માં અહીંયાથી પૂછાણું છે ભાઈ. જો આ બેઠે બેઠું લિયોનાર્ડો દ વિન્સી, લિયોનાર્ડો દ વિન્સી. ઓકે, અહીંયા ડો કરી નાખ્યું છે ભાઈ, એટલી મિસ્ટેક તો હાલે. ઓકે, ઇંગ્લિશ નામ છે ને અઘરું છે. એમની પેઇન્ટિંગ કઈ કઈ છે? મોનાલિસા અને લાસ્ટ સપર. ખૂબ પ્રખ્યાત પેઇન્ટિંગ ભાઈ, મોનાલિસા અને લાસ્ટ સપર કોની છે? તો લિયોનાર્ડો દ વિન્સીની પેઇન્ટિંગ છે. આ ભાઈ જે છે ક્યાંના હતા? ઇટલીના છે. ઓકે, આ ક્યાંના છે આ પણ યાદ રાખજો, આ વધારાનું કહું છું. ઇટલીના મહાન પેઇન્ટર હતા. એમની પેઇન્ટિંગ ધ લાસ્ટ સપર આપેલી છે, તો એ તો એમની જ છે. પછી અહીંયા જે રફાયેલ આપ્યું છે ને, રફાયેલ નથી, એનું નામ રાફેલે છે. શું નામ છે? રાફેલે. પણ આટલી મિસ્ટેક થઈ છે તો ચાલે. જવાબ તમારો અહીંયા સી બને છે. રાફેલની જે છે રાફેલેની નથી. રાફેલેની કઈ કઈ છે? મેડોના અને ધી સ્કૂલ ઓફ એથેન્સ. એથેન્સ ખાતેથી જ શું થયું હતું? પ્રાચીન ઓલિમ્પિક શરૂ થયા હતા ને. પ્રાચીન ઓલિમ્પિક શરૂ ક્યાંથી થયા હતા? એથેન્સ ખાતેથી. ઓકે, પેન્થેનિયક સ્ટેડિયમ ને બધું યાદ છે કે નથી યાદ? મોડર્ન ઓલિમ્પિકના પિતા કોને કહેવાય? રોબર્ટ પિયરી દ કુર્બિટને મોડર્ન ઓલિમ્પિકના પિતા કહેવાય, રાઈટ. 1896ની અંદર પહેલી મોડર્ન ઓલિમ્પિક જે છે એ રમાણી હતી. પછી વર્ષ 1900ની અંદર સ્ત્રીઓને પણ ઓલિમ્પિકની અંદર પાર્ટિસિપેટ કરવાની છૂટ આપવામાં આવે છે. પહેલા કોઈ મહિલા વિજેતા બન્યું હોય તો કોણ બન્યું હતું? ચાર્લોટ કૂપર. ઓકે, ટેનિસ ખેલાડી હતા, યાદ હોય તો. તો આ બધું આપણે ભણી ચૂક્યા છીએ, તો આ બધા ફેક્ટ પૂછાય છે. ઓકે, તો આ એમના ભીતચિત્રો હતા, તો યાદ રાખી લેવાનું છે. ક્લિયર? આ પણ યાદ રાખી લેજો ભાઈ. પાબ્લો પિકાસોનું ગર્લ બિફોર એ મિરર. માઇકલ એન્જેલોનું ધ લાસ્ટ જજમેન્ટ. ઓકે, માઇકલ એન્જેલો જો અહીંયા લખેલું છે. ક્લિયર? ચાલો, 19મા નંબરનો પ્રશ્ન છે ભાઈ. 19મા નંબરના પ્રશ્નમાં વિજ્ઞાનના સાધનોની વાત છે, સાયન્સનો પ્રશ્ન છે. ઓકે,
અલગ અલગ સાધન હોય ને, તો લોહીનું દબાણ માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે? આવો પ્રશ્ન છે. લોહીનું દબાણ માપવા માટેનું સાધન આમાંથી કયા નામે ઓળખાય છે? તો યાદ રાખવાનું છે ભાઈ, સ્ફિગ્મોમેનોમીટર કહેવાય. લોહીનું દબાણ માપવા માટે શું વપરાય? સ્ફિગ્મોમેનોમીટર વપરાય. રાઈટ. પછી જે અહીંયા લખેલું છે રિફેક્ટોમીટર, તો આ રિફેક્ટોમીટર શેના માટે હોય? તો રિફ્લેક્શન માપવા માટે હોય. રાઈટ. રિફ્લેક્શન એટલે શું થાય? વક્રીકારકતા માપવા માટે. રાઈટ. પછી ઓડોમીટર. ઓડોમીટર ક્યાં હોય? તો વાહનની અંદર હોય. વાહને કાપેલું અંતર જે કિલોમીટર બતાવે ને, આ કિલોમીટર કેમાં બતાવે? ઓડોમીટર થી બતાવે છે. રાઈટ. સ્પીડોમીટર જે હોય ને, સ્પીડ બતાવે. વાહનની અંદર સ્પીડોમીટર જે હોય ને એ સ્પીડ બતાવે, ને આ ઓડોમીટર જે છે એ વાહને કાપેલું અંતર બતાવશે. ક્લિયર? પછી બેરોમીટર. આ બેરોમીટર ભાઈ, બેરોમીટર હવાનું દબાણ માપવા માટે હોય. ઓકે, કેના માટે હોય? હવાનું દબાણ માપવા માટે જે વપરાય એને શું કહેવાય? બેરોમીટર કહેવાય. તો આપણે યાદ રાખવાનું છે. એ સિવાય મિત્રો આવા ઘણા બધા બીજા સાધનો પણ પૂછાય છે. ઓકે, આ ઓડોમીટર આપણે વાહનના અંતર માટે જોયું, તો એવી જ રીતના એડીફોન. આ એડીફોન કેના માટે હોય? એડીફોન કેના માટે હોય? તો બહેરા માણસોને સાંભળવામાં જે મદદ કરે ને એને એડીફોન કહેવાય. રાઈટ. એવી જ રીતના એપિસ્કોપ પણ હોય છે. ઓકે, એપિસ્કોપ પણ હોય છે. એપિસ્કોપ કોના માટે હોય? તો પરાવર્તિત ચિત્રને જોવું હોય તો એપિસ્કોપનો યુઝ થશે. ઓકે, એપિસ્કોપથી પરાવર્તિત ચિત્ર જે છે એ દેખાશે. બીજું સ્ટેથેસ્કોપ હોય. સ્ટેથેસ્કોપ કેના માટે હોય? હૃદયના ધબકારા માપવા માટે સ્ટેથેસ્કોપનો ઉપયોગ થાય. કાર્ડિયોગ્રાફ હોય. કાર્ડિયોગ્રાફ જે છે એ હૃદયના દબાણની અસર નોંધતું સાધન છે. ઓકે, હૃદયના દબાણની અસર નોંધતું સાધન એટલે કાર્ડિયોગ્રાફ કહેવાય. બીજું એક બહુ ફેમસ છે સિસ્મોગ્રાફ. આ બહુ પૂછાય છે. સિસ્મોગ્રાફ જે છે એનાથી ધરતીકંપની તીવ્રતા મપાય સિસ્મોગ્રાફથી. રાઈટ. પછી એક લેક્ટોમીટર આવે. લેક્ટોમીટરથી દૂધની ઘનતા મપાય છે. લેક્ટોમીટર કહેવાય, ડેરીમાં હોય ને એને લેક્ટોમીટર કહેવાય. હવે તમારે મને બે પ્રશ્નના આન્સર આપવાના છે. આ સાધનોમાંથી એમીટર અને ગેલ્વેનોમીટર, એમીટર અને ગેલ્વેનોમીટર કોના માટે વપરાય છે? આ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આ તમારે કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. ઓકે, તો આ બધા સાધન જે છે ઉપયોગી એ આપણે જોયા. હવે લાસ્ટ પ્રશ્ન છે ભાઈ, આ પેપરનો લાસ્ટ પ્રશ્ન છે 19મા નંબરનો. 300 ફૂટની ઊંચાઈએથી નીચે પડતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? જિલ્લામાંથી પ્રશ્ન પૂછ્યો છે ભાઈ. કાકા કાકીનો ધોધ ક્યાં છે? જો આમાંય કન્ફ્યુઝન વાળો જવાબ છે. ઓકે, આમાં પણ કન્ફ્યુઝન વાળો જવાબ છે, કેમ કે અહીંયા બે જિલ્લા જે છે ને એની સરહદ ઉપર આવેલો છે. ડાંગ અને તાપી, આ બંને જિલ્લાની સરહદ ઉપર આ કાકા કાકીનો ધોધ આવેલો છે. તો ડાંગ અને તાપીની સરહદે આવેલો છે. આ રીતના યાદ રાખજો તમે. પણ ગુજરાતની અંદર બીજા પણ ઘણા બધા ધોધ જે છે એ આવેલા છે, ને એમાં ડાંગ જે છે ને, ડાંગ તો ખાસ. ઓકે, પ્રકૃતિને ખરેખર માણવી હોય તમારે તો ડાંગમાં જઈ શકો તમે. રાઈટ. ડાંગમાં બરડા ધોધ આવેલું છે. આ બરડા ધોધ, બરડા નામનો ડુંગર ગુજરાતમાં છે ને, તો એ પાછો અલગ હો. આ બરડા ધોધ ક્યાં આવેલો છે? આ ડાંગમાં આવેલો છે ભાઈ. બરડા ડુંગર તમને ખબર છે કે પોરબંદરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં બરડો ડુંગર છે એ આવેલો છે. રાઈટ. તો યાદ રાખવાનું છે. પાછું બરડી પાડા પણ અલગ. રાઈટ. બરડી પાડા પણ અલગ, બરડો ડુંગર પણ અલગ. તો યાદ રાખવાનું છે બરડા ધોધ ક્યાં આવેલો છે? ડાંગમાં આવેલો છે. પછી એક ગીરા ધોધ, ગીરા, સાપુતારા જાવ છો ને, ગીરા ધોધ વઘઈ ખાતે આવેલો છે ડાંગમાં. પછી ડાંગનો એક ફેમસ ધોધ ભીગુનો ધોધ. ઓકે, આ ભીગુનો ધોધ પણ ક્યાં છે? ડાંગની અંદર છે. બીજા કોઈ ધોધ ડાંગના તમને યાદ હોય, કોઈ મારા ડાંગના મિત્રો હોય જે જોતા હોય વિડીયો, તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, મને આ 3 યાદ હતા. પછી એની બાજુમાં આવેલો જિલ્લો એટલે કે નર્મદા. નર્મદા
તો ભાઈ નર્મદાની અંદર પણ ધોધ છે. નીનાઈનો ધોધ ખૂબ ફેમસ છે. નીનાઈનો ધોધ ખૂબ ફેમસ આવેલો છે. એ સિવાયનો ઝરવાણીનો ધોધ, ઓકે, ઝરવાણીનો ધોધ પણ આવેલો છે. તો એ નર્મદાની અંદર આવેલા છે. પછી ઝરવાણી ઉપરથી યાદ આવ્યું કે અરવલ્લીની અંદર એક ધોધ છે. જો કન્ફ્યુઝનમાં ના મુકાઈ જાવ, ઝાંઝરી ધોધ પૂછે ને, ઝાંઝરી, ઝાંઝરી ધોધ પૂછે તો ક્યાં આવશે? અરવલ્લી આવશે. ક્લિયર? પણ ઝરવાણી પૂછે તો નર્મદા આવશે. ઝરવાણી પૂછે તો નર્મદા અને ઝાંઝરી પૂછે તો અરવલ્લી આવશે. આવી જ રીતનો જો જમજીર પૂછે તો જમજીરનો ધોધ ક્યાં આવ્યો છે? તો ગીર ગઢડામાં આવ્યો છે ભાઈ. ગીર ગઢડા. ગીર ગઢડા ક્યાં આવ્યું છે? ગીર સોમનાથમાં. ગીર સોમનાથના ગીર ગઢડા ખાતે આવેલો છે ભાઈ. જમજીરનો ધોધ ખૂબ રમણીય ધોધ છે, રાઈટ? તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ સિવાય ખૂણિયા મહાદેવનો એક ધોધ આવેલો છે. ખૂણિયા મહાદેવનો પ્રસિદ્ધ ધોધ, જ્યાંથી વિશ્વામિત્રી નદી, જે વિશ્વામિત્રી નદી છે એનું ઉદ્ગમ સ્થાન મનાય છે. ખૂણિયા મહાદેવનો આ પ્રસિદ્ધ ધોધ, રાઈટ? એ સિવાય પીણી ધોધ અને હાથણી માતાનો ધોધ, આ બધા પંચમહાલમાં આવ્યા છે. ખૂણિયા મહાદેવનો પ્રસિદ્ધ ધોધ, પીણી ધોધ અને હાથણી માતાનો ધોધ ક્યાં આવેલા છે ભાઈ? તો પંચમહાલમાં આવેલા છે. આ પણ તમારે યાદ રાખવાના છે. તો મિત્રો આ ધોધ બધા યાદ રાખી લેજો. આ ધોધમાંથી એક ક્વેશ્ચન આવ્યો તો આપણે જેટલા જોઈ શકાતા હતા, મને યાદ હતા, એ બધા જોયા. મિત્રો કોન્સ્ટેબલ ફાઇનલ સિલેક્શન બેચ અત્યારે આપણે લોન્ચ કરી છે, જસ્ટ લોન્ચ કરી છે અને ખૂબ ઓછી પ્રાઇઝે, અફોર્ડેબલ પ્રાઇઝે આપણે લોન્ચ કરી છે વેબડેમી ઉપર. તો તમે અત્યારે જ આ બેચની અંદર જોડાઈ શકો છો, કોન્સ્ટેબલ ફાઇનલ સિલેક્શન બેચ. ઓકે, એની ઉપર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે ભાઈ. 2024ની ન્યૂ યર ઓફરના ભાગરૂપે બધા કોર્સ તમને ડિસ્કાઉન્ટમાં મળવા પાત્ર છે. તો તમે વેબડેમી એપ ડાઉનલોડ કરી આ કોર્સની અંદર એનરોલ થઈ શકો છો. ક્લિયર? તો મિત્રો આ આપણે જોયું આખે આખું પેપર સોલ્યુશન આરએમસી 2021ના જીકેના પ્રશ્નોનું. જીકેના જે 19 પ્રશ્ન પૂછાણા હતા એનું સોલ્યુશન જોયું. બીજા જે પ્રશ્ન હતા 6 એ આપણે કરંટ અફેર્સની અંદર કન્સિડર કરેલા હતા. આઈ હોપ આ સોલ્યુશનમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે, કંઈક એકાદા બે ફેક્ટ તમે નવા જાણીને જશો, તમને મજા આવી હશે. આરએમસીના પેપરનો એક અંદાજો મળ્યો હશે કે આવું પેપર આવેલું હતું, અમારે આટલા લેવલની તૈયારી કરવાની થશે. તો મિત્રો રજા લઈએ આજના લેક્ચરમાં, અહીંયા સુધી રાખીએ. જો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, જેથી કરીને અમારો પણ એક ઉત્સાહ જે છે એ વધતો રહે ને આવું ને આવું કન્ટેન્ટ તમારા માટે દિવસે દિવસે લાવતા રહીએ, રાઈટ? તો મિત્રો ફરી મળીશું નવા લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.